टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુડ મોર્નિંગ, સ્વાગત ઓપનિંગ કેપિટલમાં આપ સૌનું સ્વાગત કરી રહ્યા છીએ. હું યશ આપના સાથે. ભારતીય શેર બજાર ગ્લોબલ ચિંતાઓ વચ્ચે થોડા ઘટ્યા છે. હવે આજે વીકલી ક્લોઝ કેવો થશે, શુક્રવાર ફ્રાઈડે રહેશે કે ફ્રી ડે, બધા જ સંકેતો સમજીશું. પણ શરૂઆત તો હેડલાઇન્સની સાથે જ કરીશું. ગિફ્ટ નિફ્ટી તરફથી ખરાબ ઓપનિંગના સંકેત. એફઆઈઆઈની કેશ અને વાયદામાં સતત ત્રીજા દિવસે 12,000 કરોડની વેચવાલી, પરંતુ ડીઆઈઆઈની કેશમાં ખરીદી યથાવત. દુનિયાભરના બજારોની નજર અમેરિકાની સુપ્રીમ કોર્ટ પર. અમેરિકન સુપ્રીમ કોર્ટ ટ્રમ્પના વિવાદાસ્પદ ટેરિફ પ્લાન અંગે મહત્વપૂર્ણ ચુકાદો આજે આપશે. ટેરિફને અટકાવવા કે યથાવત રાખવા તેના પર થશે નિર્ણય. ઈરાન પર યુએસ હુમલાની આશંકાથી ક્રૂડમાં તેજી. બ્રેન્ટ ક્રૂડ $62 પાર. સોના ચાંદીમાં નફા વસૂલી હાવી. એક જ દિવસમાં ચાંદીના ભાવ 3%થી વધુ તૂટ્યા. BHELને 5400 કરોડ રૂપિયાનો મોટો ઓર્ડર મળ્યો. ઓડિશામાં કોલ ગેસિફિકેશનનો ઓર્ડર. ભારત કોલ ગેસિફિકેશન એન્ડ કેમિકલ્સ તરફથી ઓર્ડર. IEX આજે ફોકસમાં. ઇલેક્ટ્રિસિટી એપેલેટ ટ્રિબ્યુનલ IEX માર્કેટ કપલિંગ કેસમાં આજે 10:30 કલાકે કરશે સુનાવણી. આવો આ સાથે જ શરૂઆત કરીએ. સૌથી પહેલો સંકેત સમજવાનો છે અને તે છે ગિફ્ટ નિફ્ટીનો. ગિફ્ટ નિફ્ટી આજે તમને ફ્લેટ પણ 33 પોઈન્ટ આસપાસ મામૂલી મજબૂતીનો સંકેત આપે છે. યાદ રાખો, આખું અઠવાડિયું શું થયું. ગિફ્ટ નિફ્ટી તેજીમાં હોય તો નિફ્ટી મંદીમાં ઓપન થાય. ગિફ્ટ નિફ્ટી મંદીમાં હોય તો પણ નિફ્ટી મંદીમાં ઓપન થાય. આજે આપણે જોઈ રહ્યા છીએ ફરી એકવાર મામૂલી મજબૂતીનો સંકેત છે. આવી સ્થિતિમાં ગિફ્ટ નિફ્ટીના સંકેતથી ભારતીય માર્કેટ્સ પર શાંત શરૂઆતના સંકેત બની રહ્યા છે. ગ્લોબલ માર્કેટ્સનો હેન્ડઓવર પણ કંઈ એવો ખાસ નથી. તમે પહેલાં અમેરિકન માર્કેટ્સ જોઈ લો. તમારું 0.5% આસપાસની મજબૂતી ત્યાં જોવા મળેલી હતી. ડાઉની અંદર S&P 500 જે છે તે ફ્લેટ બંધ થતા જોવા મળ્યા હતા. અને તમે નાસ્ડેક જુઓ તો 0.5% આસપાસની વેચવાલી તમને ત્યાં આવતી જોવા મળી હતી. જેપનીઝ માર્કેટ્સની કંઈ પણ કરીએ 1.25%ની જોરદાર ખરીદદારી છે. અહીંયા કંઈક અલગ જ લેવલની મજા ચાલી રહી છે એવું આપણે કહેવું જોઈએ. સ્ટ્રેટ્સ ટાઈમ્સ ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં. હેંગસેંગ 0.5%ની મજબૂતી. તાઇવાન ફ્લેટ ટુ નેગેટિવ ઝોનમાં. કોસ્પી લાલ નિશાનમાં હતો પણ ત્યાં પણ ખરીદદારી આવી ચૂકી છે. જકાર્તા, શાંઘાઈ બધા મજબૂતીમાં છે. મતલબ બધા જ લેવલ્સ ઘટાડે ખરીદદારીના સંકેતો બતાવે છે. નિક્કઈ પણ આજે આટલો મજબૂત નહોતો પણ અત્યારે ફિલહાલ તળિયેથી ખરીદી દેવાય એમ કહેવું જોઈએ કે ઓપનિંગ બાદ સારી ખરીદદારી અહીંયા ચાલી રહી છે. શાંઘાઈમાં પણ ખરીદદારી સારી આવી છે અને કોસ્પી તો લાલ નિશાનમાં હતો ત્યાંથી લીલા નિશાનમાં આવે છે. મતલબ ગ્લોબલ માર્કેટ્સ બધા જ તમારા જે છે એશિયન માર્કેટ્સ એસ્પેશિયલી લાલમાંથી લીલા નિશાનમાં આવવાનો ટેન્ડન્સી ધરાવે છે. પણ ભારતીય માર્કેટ શું કરશે આજે તે સમજવું જરૂરી છે. અને તે સમજવા માટે પહેલાં તો ગ્લોબલ માર્કેટ્સનું હેન્ડઓવર શું મળી રહ્યું છે તે સમજવું જરૂરી છે. ગ્લોબલ માર્કેટ્સથી આજે કઈ ખાસ મહત્વપૂર્ણ ખબર છે કે જેને ધ્યાન પર રાખીએ જાણીશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, ગુડ મોર્નિંગ. જી યસ, ગુડ મોર્નિંગ. હવે ગ્લોબલ બજાર માટે તમે જુઓ તો ખાસ કરીને અમેરિકન બજાર કહો, ભારત બજાર કહો કે ઇવન આખા વિશ્વભરની આજે જે નજર રહેવાની છે એ અમેરિકાના કોર્ટમાં આજે જે સુનાવણી કરવામાં આવવાની છે એની ઉપર આજે ખાસ કરીને દર્શકોનું ફોકસ રહેશે. કારણ કે આજનો જે બી ચુકાદો રહેશે એ આ માત્ર અમેરિકા માટે નહીં, દેશભર માટે મહત્ત્વનો રહેવાનો છે. ટેરિફ પ્લાનને લઈને જે ચુકાદો આવવાનો છે એટલે સ્વાભાવિક છે કે માત્ર એક દેશ નહીં પરંતુ દરેક દેશ છે કે જે આમાં એક સંડોવાયેલો છે. એટલે સ્વાભાવિક છે કે આજે નો દિવસ અને ખાસ કરીને સોમવારનો દિવસ જે વિશ્વભરમાં ક્યાંક ને ક્યાંક એક મોટી ઉથલપાથલ લાવે એવા હાલ આપણને અહીંથી સંકેતો જોવા મળી રહ્યા છે. હવે આ જે રાષ્ટ્રીય કટોકટીનો જે ઉપયોગ કરીને જે ટેરિફને જે લગાવવામાં આવે છે એ હવે ગેરકાયદેસર હતું કે કાયદેસર હતું એની પર આજે ચુકાદો આવવાનો છે. પરંતુ હવે અહીંયા સામે બીજી તરફ જો નજર કરો તો એમના જે કોમર્સ સેક્રેટરી છે બેસેન, એવો અહીંયાથી કહી રહ્યા છે કે સુપ્રીમ કોર્ટ એક મિશ્ર અહીંયાથી ચુકાદો આપી શકે અને જો એમના વિરુદ્ધમાં પણ આવશે તો એમનું કહેવું છે કે તેઓ ટેરિફ તો વસૂલાત ચાલુ રાખવાના છે.
એવું અહીંથી બેસનનું કહેવામાં આવ્યું છે. અને સાથે તેઓ એવું કહી રહ્યા છે કે ટેરિફની જે આઝાદી આપવી તે રાષ્ટ્રીયની સુરક્ષા એ વિરુદ્ધ ગણાશે એવું એમનું કહેવું છે. અને એમનું કહેવું એ પણ છે કે જો રિફંડ આપવાનું અહીંયા આવશે, એમના વિરુદ્ધમાં આવશે તો રિફંડ આપવું પડશે દરેક દેશોને જે ટેરિફ લીધું તેમનું કહેવું છે રિફંડ આપવું પડશે, તો જે ડેફિસિટ જે ઓલરેડી છે એમાં પણ દબાણ આવશે. એટલે ક્યાંક ને ક્યાંક એમનું કહેવું એવું છે કે અહીંયા સરકાર એમના વિરુદ્ધમાં નહીં પરંતુ એમને સાથે એમણે ચાલવું પડશે એવું એમના કોમર્સ સેક્રેટરી માની રહ્યા છે. હવે ટેરિફ બચાવવા માટે જે સરકાર હજુ પણ તમે જો એમની પાસે 3 વિકલ્પ છે એવું અહીંથી બેસનનું કહેવામાં આવી રહ્યું છે. હવે તમે જોશો તો આ બધું જે ચાલી રહ્યું છે, હવે અમેરિકા આ હિંસા અંગે તમે જો ખાસ કરીને હવે જે ઈરાન સાથે પણ આપણને ખ્યાલ છે, ઈરાન ઉપર પણ તેમણે અહીંયાથી ખાસ કરીને એક જવાબવાહી કાર્યવાહી કરી. એમનું કહેવું છે કે અહીંયા ખાસ કરીને કે જે પણ જે દેખાવકારો જે અત્યારે જે મારવાનું શરૂઆત કરી છે ઈરાને, એમાં એમનું કહેવું છે અમેરિકાનું કે જો હવે હજુ પણ આ ચાલુ રહેશે તો તેઓ ઈરાનની સામે અહીંથી ખૂબ જ કડક કાર્યવાહી અહીંયાથી કરશે એવું ટ્રમ્પ સાહેબનું અહીંયાથી નિવેદન હતું. અને જે ટ્રમ્પની જે ધમકી બાદ તમે જો ગઈકાલે આપણને ક્રૂડ ઓઇલના ભાવમાં પણ બહુ જ ભારે વધારો જોવા મળી રહ્યો હતો. અને હવે આજે તમે જોશો તો અમેરિકામાં આ તો ચુકાદો છે, સાથે સાથે ત્યાં તમે જોશો તો ત્યાં જોબલેસ ક્લાઇમના આંકડા આવવાના છે, એટલે ત્યાં પણ ખૂબ મહત્ત્વના આંકડા આવશે. એટલે ત્યાં પણ સૌ કોઈની નજર જરૂરથી રહેવાની છે. અને ગઈકાલે આપણને ખ્યાલ છે કે જે રીબેલેન્સિંગના કારણે સોના ચાંદીમાં પણ એક નફા વસૂલી જોવા મળી હતી. એટલે કે ઓવરઓલ તમે જોશો તો લાસ્ટ એક વસ્તુ જ હાઇલાઇટ થઈ રહ્યું છે અને એ છે કે જે અમેરિકાની કોર્ટનો જે ચૂકવણી જે આવવાનો છે એની ઉપર સૌ કોઈનું આજે ધ્યાન રહેવાનું છે. યસ, બિલકુલ. તો આ સંકેત છે તે ધ્યાન પર રાખીશું ગ્લોબલ માર્કેટ્સ તરફથી. આજે અન્ય અમુક મહત્વપૂર્ણ ખબરો પર છે જેની પર હું આગળ ચર્ચા કરીશ. પણ પહેલાં હવે વિદેશી રોકાણકારો એટલે કે FII અને DII શું કરીને ગયા છે. ગઈકાલે FIIએ બહુ જોરદાર વેચવાલી કરી. ટોટલ બધું મળીને લગભગ 12,000 કરોડ રૂપિયાની વેચવાલી થાય છે. પણ સૌથી પહેલાં તમે જુઓ 3367 કરોડનો કેશનો વેચવાલીનો આંકડો છે. 3700 કરોડ સામે DIIએ ખરીદ્યું છે, એટલે એ કેશની વેચવાલી તમે ભૂલી જાઓ. મેજર તકલીફ ક્યાં પડી? મેજર તકલીફ પડી નિફ્ટીના ફ્યુચર્સ. તમે જુઓ 5283 કરોડ રૂપિયાના માત્ર નિફ્ટીના ફ્યુચર્સ તેઓ વેચી નાખ્યા. 238 કરોડના બેંક નિફ્ટીના ફ્યુચર્સ વેચ્યા, 245 કરોડના મિડ કેપ સિલેક્ટના ફ્યુચર્સ ખરીદ્યા. મતલબ બેંક નિફ્ટીના ફ્યુચર્સ મિડ કેપ સિલેક્ટ બેલેન્સ થઈ ગયું, એટલે નેટ તમારી 5284 કરોડ રૂપિયાની વેચવાલી થઈ. આપો ઓપ્શન્સ 12548 કરોડની વેચવાલી ઓપ્શન્સની અંદર, જેમાં 1218 કરોડની બેંક નિફ્ટીના ઓપ્શન્સ ખરીદ્યા. બેંક નિફ્ટીના ઓપ્શન ખરીદવા મતલબ શું? અત્યાર સુધી તેઓ તેજી તરફનો સ્ટાન્સ વધારે ધરાવતા હતા. પ્રોફિટ બુકિંગ એવું બતાવે છે કે અહીંયા પણ હવે ધીરે ધીરે તેઓનો મંદીનો સ્ટાન્સ બની રહ્યો છે, અથવા તો ન્યુટ્રલ તેઓ થઈ રહ્યા છે ઓપ્શન્સ સાઇડ, અને ફ્યુચર્સ તો તેઓ ધીરે ધીરે વેચી જ રહ્યા છે. પછી હવે તમે સ્ટોક ફ્યુચર્સ પર 3269 કરોડ રૂપિયા આસપાસની વેચવાલી તમને સ્ટોક ફ્યુચર્સમાં જોવા મળી રહી છે. એટલે ટોટલ બધું મળીને 12,000 કરોડ રૂપિયા પ્લસની વેચવાલી ગઈકાલે થઈ. વિક્સ તમારો 10.60 પર આવ્યો, ગઈકાલે ખાસો વધ્યો વિક્સ. અને નિફ્ટીનો ક્લોઝ છે તમારો 1% ઘટાડા સાથેનો. નેટ 1% ઘટાડો ગઈકાલે. ઘણા દિવસ બાદ આટલી મોટી રેન્જ આવી છે. આખો ડિસેમ્બર મહિનો આટલી મોટી રેન્જ તમને જોવા નહોતી મળી. જાન્યુઆરીમાં શરૂઆતમાં રેકોર્ડ બનાવ્યા, રેકોર્ડથી નીચે આવી ગયા. તો બેઝિકલી હવે ચાર્ટ્સ પર શું એક્શન બની શકે આપણે તે સમજવું બહુ જરૂરી બની ગયું છે. અને તેના માટે ફરી એકવાર જઈશું. મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાયેલા છે. યોમિક, ગઈકાલે બહુ હેવી વેચવાલી આપણે જોઈ રહ્યા છીએ. FIIs 5000 કરોડ પ્લસના નિફ્ટીના ફ્યુચર્સ વેચીને ગયા છે, અને જે કેન્ડલ પર દેખાયું પણ ખરા. આજે શુક્રવાર છે, એટલે વીકલી રિટર્ન્સ ડિસાઇડ કરવાનો દિવસ છે. નીચેથી કોઈ સપોર્ટ મળે ન મળે, આ તે બધી પરિસ્થિતિઓ પણ એક વખત આપણે ચાર્ટ્સ પર જોવાની રહેશે. યોમિક. જે બિલકુલ યસ. હવે ચાર્ટ ઉપર તમે જોશો તો આજે ઘણું ઇન્ટરેસ્ટિંગ રહેશે સમજવાનું, કારણ કે તમે જો છેલ્લા 2-3 દિવસથી જે ઉપલા સાથે આપણને નફા વસૂલી જોવા મળી છે, એટલે ક્યાંક ને ક્યાંક ચિંતાનો વિષય થયો છે. અને ગઈકાલનો જે ક્લોઝિંગ છે એ જરૂરથી ચિંતાનો વિષય જો માર્કેટમાં 2 વસ્તુ અત્યારે હાલ આપણે ભારતીય બજાર ઉપર ઇમ્પેક્ટ, એક તો ગ્લોબલ બજારની જે અસર છે એ તો આપણને રહેવાની જ છે, કારણ કે આજે જે પણ નિર્ણય આવવાનો છે એ મહત્ત્વનો છે. પરંતુ હવે અહીંયા તમે જોશો ને તો બીજું મહત્ત્વનું એ છે ખાસ કરીને કે ગઈકાલનું જે ક્લોઝિંગ છે એ ચિંતાજનક હતું. મહત્ત્વના જે સપોર્ટ હતા એ તમે બ્રેક કરી દીધા હતા. એટલે એટલીસ્ટ આજે કોઈ પણ સંજોગોમાં નિફ્ટી હોય કે બેંક નિફ્ટી હોય, ગઈકાલનો લો પ્રોટેક્ટ થવા જોઈએ. જો ફ્લેટ ઓપનિંગ થાય છે સંકેતો પ્રમાણે, પછી જોવાનું રહેશે કે શું ગઈકાલનો લો બ્રેક નથી થતા ને. તો સૌથી પહેલાં નિફ્ટીમાં જે ગઈકાલનો જે લો હતો એ હતો 25,876. તો 25,876 ક્લોઝિંગ હતું 25,858. એટલે કે ગઈકાલના ક્લોઝિંગથી માત્ર તમે 20 પોઈન્ટ નજીક તમે જો ક્લોઝ થયા છો. એટલા માટે જો હવે આજે ફરીથી ગઈકાલનો લો તમારો જેવો બ્રેક થાય છે તો ચાન્સીસ રહેશે કે એક વખત નિફ્ટી આપણને 25,800 તરફ પણ પહેલ જોવા મળી શકે. જો 25,800 એટલીસ્ટ ત્યાં તો સપોર્ટ લેવો જોઈએ. જો એ નથી લેતો સપોર્ટ તો પછી પ્રોબ્લેમ આપણને નીચે 25,760. એટલે કે આજના દિવસે આ 3 લેવલ આપણે ફોકસ કરીશું. પહેલાં
આપણે લો ગઈકાલનો જોઈ લે, લો બ્રેક થાય છે તો 25,800 નેક્સ્ટ તમારો સપોર્ટ આવશે. 25,800 તમારો સપોર્ટ નથી ટકતો તો 25,760. આ 3 સપોર્ટ છે કે એટલીસ્ટ અહીંયા તો ક્યાંક ને ક્યાંક આપણને કમબેક આવવું જ જોઈએ. કમબેક આવે છે ઉપર માની લો કે ન્યૂનતમ સુધી કમબેક આવે છે તો તેજી ક્યાં સુધી? તેજીમાં એક લેવલ છે અને એ છે તમારા માટે 26,000. આ 26,000 લેવલ એક ફૂલ કોન્ફિડન્સ સાથે ગઈકાલે કોલ રાઇટર્સ આવે છે. એટલા માટે 26,000ને હવે ક્રોસ કરવું થોડુંક મુશ્કેલ બની જશે, કારણ કે જે રીતે હવે અનિશ્ચિતતાઓ છે ગ્લોબલ બજાર વચ્ચે પણ આપણા માર્કેટ પણ તમે જુઓ તો એક પ્રોફિટ બુકિંગમાં આવી રહ્યા છે. એટલા માટે 26,000 લેવલ છે કે જે બહુ જ મોટું હર્ડલ આજે પણ રહેશે અને નેક્સ્ટ વીક પણ રહેશે. જ્યાં સુધી ડેઇલી ચાર્ટમાં કોન્ફિડન્સ સાથે 26,000 ઉપર આપણે ક્લોઝિંગ નહીં આપીએ ત્યાં સુધી માર્કેટનું સ્ટ્રક્ચર છે હાલ સેલ ઓન રાઇઝ આપણને જોવા મળી શકે છે. અને તમે જુઓ 10 ડેમાં જે 26,100 ઉપર આવી ગઈ છે, સતત તમે જો સારી એવી તેજી આપણને 10 ડેમાં ઉપર બતાવતા હોય, પરંતુ જે રીતે તમે 10 ડેમાં બ્રેક કરી દીધું, 20 ડેમાં પણ તમે બ્રેક કરી દીધું અને 50 ડેમાં પણ બ્રેક કરીને તમે નીચે આવી ગયા છો, એટલે હવે 10 ડેમાં ઉપર જવું થોડું મુશ્કેલી આવી શકે. પરંતુ આજે આપણી નજર ઉપરની તરફ 26,000 હોવી જોઈએ અને નીચેની તરફ ગઈકાલનો લો અને 25,800 જેમ આપણે 3 સપોર્ટ વાત કરીએ એને આપણે ફોકસ. સપોર્ટ મેં 3 એટલા માટે આપે છે કારણ કે જે રીતે પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે તો સપોર્ટ એક પછી એક બ્રેક થઈ રહ્યા છે. એટલા માટે 3 સપોર્ટ છે કે જેની ઉપર આપણી નજર આજે હોવી જોઈએ. હવે આવો 15 મિનિટ ઉપર નજર કરીએ. 15 મિનિટ તમે નજર કરશો તો ત્યાં પણ આપણને જોવા મળશે સાવ ફોલિંગ જોવા મળે. તમે જો 10 ડેમાં ઉપર એક પણ કેન્ડલ ગઈકાલે આપણને ક્લોઝિંગ થતી જોવા નથી મળી. આ તમારું અહીંયા શરૂઆત થઈ, તમે જો વન વે વેચવાલી આવી અને પછી તમે જોશો એક પણ કેન્ડલ 10 ડેમાં ઉપર ટચ કરી પરંતુ ક્લોઝિંગ એક પણ નથી આવી. હવે આ જે લેવલ છે 15 મિનિટ ઉપર પણ તમે જો કેટલું મહત્વનું છે. અહીંયા તમે જોશો તો ડિસેમ્બર 30 અને ડિસેમ્બરમાં તમે જોશો 2 વખત તમે એક્ઝેક્ટલી સપોર્ટ લીધો હતો. તમારો 29 તારીખનો ક્લોઝિંગ ત્યાં હતો, 30 તારીખે એક્ઝેક્ટલી તમે ત્યાં સપોર્ટ લીધો અને પછી આ તેજીની શરૂઆત થઈ હતી. પરંતુ આ તેજીની શરૂઆતમાં તમે જો આ ટોપ બન્યા બાદ તમે એ સ્પીડે નીચે આવી ગયા. હવે તમે ઓલરેડી જો ગઈકાલે એક વખત ત્યાં સપોર્ટ લીધો, બીજી વખત તમે ત્યાં સપોર્ટ લઈને એક્ઝેક્ટ ક્લોઝિંગ ત્યાં થયું છે, પરંતુ જો અહીંયા તમે સપોર્ટ લઈને આજે યુટર્ન નથી આપતા તો પછી પ્રોબ્લેમ અહીંયા વધી શકે છે. અને એ પ્રોબ્લેમ જેમ આપણે વાત કરી નીચે 800 અને 760 સુધી પણ આપણને એક જોવા મળી શકે છે. સો એટલા માટે હવે 10 ડેમાં શું કહેવાય 15 મિનિટ અને સાથે ડેઇલી ચાર્ટ બંને માટે આપણને આ લેવલ છે 25,800 થી 25,900 રેન્જ જે બહુ જ મહત્ત્વની સાબિત થઈ રહી છે. હવે આવો નજર કરી લઈએ ઓવાઈ ડેટા ઉપર. ઉપર ઇન્ટરેસ્ટ તમે જોશો તો આપણને ત્યાં હાઇલાઇટેડ પોઈન્ટ હશે 26,000 તમે જોશો તો આપણને હવે એક સ્ટ્રોંગ અવરોધ આપણને હાલ ત્યાં જોવા મળી રહ્યો છે. 26,000 ઉપર તમે જુઓ તો આપણને જોવા મળશે ઓલમોસ્ટ 1.5 કરોડ કોલ રાઇટર્સ હાલ આપણને આવી ગયા છે. 1.5 કરોડ ગઈકાલનું એડિશન તમે જો 1 કરોડથી વધારે આવ્યા છે. 1 કરોડથી વધારે ત્યાં એડિશન સામે પુટ રાઇટર્સનું તમે જ્યાં જો કન્વિક્શન નથી ત્યાં તેમનું સ્ક્વેર ઓફ જોવા મળ્યું છે. હવે થશે શું 25,900 તમે જો જ્યાં આપણું ક્લોઝિંગ છે નજીક ફાઇટ અવર રિયલ ત્યાં છે. બંને તમે જોશો 61 લાખ 62 લાખ ઇક્વલ ત્યાં છે, પરંતુ નવું એડિશન ગઈકાલે કોલ રાઇટર્સનું વધારે જોવા મળ્યું છે. એટલે હજુ પણ 60-40 રેશો કહી શકાય. 60% હજુ પણ કોલ રાઇટર્સનો ત્યાં ભાર વધારે છે, 40% પુટ રાઇટર્સ છે. પરંતુ એ પુટ રાઇટર્સનો ભાર ક્યારે વધશે કે જ્યારે તમે ઓપનિંગ બાદ નેગેટિવ નહીં પરંતુ પોઝિટિવ ખરીદારી આવે અને તમે અડધો કલાક એટલીસ્ટ 25,900 ઉપર ટકો છો તો પછી કોન્ફિડન્સ ક્યાંક ને ક્યાંક એક સપોર્ટ તરીકે બિલ્ડઅપ થશે. પરંતુ જો આ નથી થતું તો ડાયરેક્ટ વી હેવ ટુ રેડી ફોર 25,800. 25,800ના લેવલ માટે રેડી રહેવું પડશે. પછી ડાયરેક્ટ સપોર્ટ એઝ ઓફ નાઉ ત્યાં જ આવે છે 25,800 અને 25,700 કે જ્યાં 70 થી 80 લાખ પુટ રાઇટર્સ છે. 1 કરોડ તો કોઈ જગ્યાએ આપણને હાલ જોવા નથી મળી રહ્યા. અને ગઈકાલે કોન્ફિડન્સ જે રીતે તમે જો દરેક સ્ટ્રાઇક પ્રાઇસમાં બિલ્ડઅપ થયો છે, ચાન્સીસ છે કે દબાણ આવી શકે છે, પરંતુ એ દબાણ માટે બસ 25,800 આ આપણું એટલીસ્ટ પ્રોટેક્ટ થવું જોઈએ. નથી થતું તો પ્રોબ્લેમ વધી શકે. થઈ જાય છે તો પછી બસ 25,900ની ઉપર ટકવું જરૂરી છે. આવો હવે બેંક નિફ્ટી ઉપર નજર કરી લઈએ. બેંક નિફ્ટી તમે જોશો તો ત્યાં પણ મહત્વની એક એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ ગઈકાલે આપણે બ્રેક કરી દીધી અને હતી 10 ડેમાં. આપણે અહીંયા 20 ડેમાં 50 ડેમાંથી ઘણા દૂર છે, એ સારી વસ્તુ છે, પરંતુ 10 ડેમાં એ બ્રેક કરી દીધી અને અહીંયા સતત તમે જો તો આપણને ચોથો દિવસ છે કે જ્યાં એક લોવર લો ફોર્મેશન બની રહ્યું છે. હવે જે ગઈકાલનો લો તમારો હતો તે 59,564. એટલા માટે આપણે 59,500 જ મેં તમારા માટે લઈ લીધો, કારણ કે હાલ ઓપન ઇન્ટરેસ્ટ પ્રમાણે સ્ટ્રોંગ સપોર્ટ હોય પુટ રાઇટર્સનો તો એ 59,500 ઉપર છે. એટલા માટે 59,500 એ આજે બહુ જ મહત્ત્વની ભૂમિકા ભજવશે. એટલા માટે 59,500 આ કોઈ પણ સંજોગોમાં બ્રેક ના થવું જોઈએ. અહીંયા આવે છે તે એક વખત બાઉન્સ આવવું જોઈએ. નથી થતું બાઉન્સ તો પ્રોબ્લેમ પછી વધશે અને પછી નીચે 59,000 આવે તો પણ નવાઈ નહીં. એટલે કે જો 59,500 બ્રેક થાય છે તો ડાયરેક્ટ આપણે 500 પોઈન્ટ ડાઉનસાઇડ માટે રેડી રહેવું પડશે. હવે ઉપર નવી તેજી માટે જ આપણને ખ્યાલ છે અત્યાર સુધી આપણે 59,800 ને કેટલું મહત્ત્વ આપતા સપોર્ટ માટે, પરંતુ હવે જ્યારે માર્કેટ એનાથી નીચે આવી ગયું છે તો જરૂરી છે એની ઉપર ટકવું.
કે જે અત્યારે હવે સપોર્ટમાંથી રેઝિસ્ટન્સ બની ગયું છે તેને પહેલાં સપોર્ટ બનાવવો પડશે. તો સપોર્ટ બનાવવા માટે 59,800 ઉપર પહેલાં માર્કેટને એટલીસ્ટ બહુ નહીં તો અડધો કલાકથી 1 કલાક એની ઉપર ટકવું પડશે. અને જો ટકશે તો પછી 60,000નું લેવલ છે કે જેની ઉપર જ કોન્ફિડન્સ જોવા મળશે. સો કોન્ફિડન્સ માટે 60,000 અને 60,000 માટે પહેલાં શું કરવું પડશે 59,800 ઉપર એટલીસ્ટ અડધો કલાક ટાઈમ સ્પેન્ડ બેંક નિફ્ટીમાં થવો જરૂરી છે. સપોર્ટ માટે 59,500 કે જે એક મહત્વનું લેવલ આપણને જોવા મળવાનું છે. આ વાત થઈ ગઈ આપણે ડેઇલી ચાર્ટ. હવે 15 મિનિટ જોશો તો નિફ્ટીની જેમ બેંક નિફ્ટીમાં પણ આપણને એ જ રીતે આપણને વન વે ગઈકાલે વેચવાલી જોવા મળે છે. પરંતુ અહીંયા તમે જોશો શરૂઆતમાં થોડા એટેમ્પ પોઝિટિવ જોવા મળ્યા હતા, પછી નીચે આવી ફરીથી પોઝિટિવ એટેમ્પ જોવા મળ્યા હતા. અને અહીંયા પણ આ જે રેન્જ છે ને બહુ મહત્વની છે. કેમ તો તમે જુઓ અહીંયા પણ સેમ ડિસેમ્બર અને 2026 શરૂઆત ઓલમોસ્ટ 1.5થી 2 દિવસ જેવું તમે આ જ રેન્જમાં ટાઈમ પસાર કર્યો અને પછી ફાઇનલી એ કોન્ફિડન્સ જોવા મળ્યું. હવે કોન્ફિડન્સ બાદ ફરીથી તમે જો રિવર્સ આવી ગયા છો તો હવે આ કોન્ફિડન્સ અહીંયા બિલ્ડઅપ થવો જરૂરી છે. અને એ લેવલ તમે જો 59,600નું જોવા મળી રહ્યું છે. એટલા માટે આપણે 59,500 લઈ લીધું. બીજા 100 પણ આપણે નીચે લઈ લીધું કે 59,500 એટલીસ્ટ પ્રોટેક્ટ થવું જોઈએ. પ્રોટેક્ટ થશે તો પછી વી કેન એક્સપેક્ટ યુ ટર્ન, અધરવાઇઝ વી હેવ ટુ રેડી ફોર ડાઉન સાઇડ. સો ક્લિયર. આપણે એક વખત આવો ક્વિકલી ઓપન ઇન્ટરેસ્ટ પર નજર કરી લઈએ, પછી આપણે કન્ક્લુઝન તરફ જઈશું. તો ઓપન ઇન્ટરેસ્ટ તમે નજર કરશો તો ત્યાં આપણને જોવા મળશે 59,500 જે આપણે શરૂઆતમાં જ પહેલો સપોર્ટ વાત કરી. એઝ ઓફ નાવ 20 લાખ પુટ રાઇટર્સ સામે કોલ રાઇટર્સ કેટલા છે તો આપણને 14.5 લાખ છે. એટલે કોન્ફિડન્સ છે અને સારી વસ્તુ એટલીસ્ટ થોડીક મને એ પસંદ આવી કે તમે એટલીસ્ટ જો 59,500 ઉપર અત્યાર સુધી શું થાય તમે ઓપન ઇન્ટરેસ્ટમાં ખાસ કરીને બેંક નિફ્ટીમાં જે મુવમેન્ટ આવવાની હોય ને એ આગળ જઈએ થોડુંક ક્યાંક ને ક્યાંક ઓપન ઇન્ટરેસ્ટમાં આપણને સાઇન મળતી હોય છે. તમે જો અત્યાર સુધી જ્યારે દબાણ આવવાનું હતું ને તો પહેલાં તમે જોશો ને તો આપણને 60,000 ઉપર કોલ રાઇટર્સ આવી ગયા હતા. પછી તમે જો ધીરે ધીરે આપણને 59,800 ઉપર આવી ગયા હતા. એ પહેલાં 60,500 ઉપર પણ તમે જો કોલ રાઇટર્સ આવી ગયા હતા અને ધીરે ધીરે નીચે. પરંતુ હવે થઈશું તો તમે જ્યારે 59,600 થી 700 ની વચ્ચે બંધાયા છો તો 59,500 લેવલ કે જ્યાં કોલ રાઇટર્સ ગઈકાલે એટલા નથી આવ્યા. નો ડાઉટ અમુક પોઝિશન સ્ક્વેર ઓફ થઈ છે પરંતુ નવું એડિશનમાં કોન્ફિડન્સ નથી. એટલા માટે 59,500 આપણે રિસ્પેક્ટ આપીશું સપોર્ટ તરીકે. હવે 60,000 થોડું પ્રોબ્લેમેટિક રહેશે ક્રોસ કરવું. એટલા માટે ગઈકાલે તમે જુઓ આંકડો પુટ રાઇટર્સ કરતાં કોલ રાઇટર્સ વધી ગયા. 10 લાખની સામે કોલ રાઇટર્સ 14 લાખ છે. ગઈકાલનું નવું એડિશન તમે જુઓ અહીંયા 1.5 લાખથી વધારે જોવા મળે. ઇવન પુટ રાઇટર્સની પોઝિશન જુઓ ઓલમોસ્ટ 1.5 લાખ આજુબાજુ સ્ક્વેર ઓફ થઈ ગઈ છે. એટલે પ્રોબ્લેમ જે છે હવે 60,000 છે. સો ઓવરઓલ આપણને હાઇલાઇટ થઈ રહ્યું છે કે હવે બેંક નિફ્ટીમાં 60,000ની વાપસી જરૂરી છે નવી તેજી માટે અને 59,500 કે જે બહુ જ ક્રુશિયલ સપોર્ટ તરીકે કામ કરશે. અને નિફ્ટી માટે હવે 25,800 જે બહુ જ મહત્વનો સપોર્ટ રહેશે. અને નવી તેજી માટે નવા કોન્ફિડન્સ માટે જેમ બેંક નિફ્ટી માટે 60,000 લેવલ મહત્વનું છે એ જ રીતે નિફ્ટી માટે હવે 26,000ની વાપસી જરૂરી છે. યસ ઓકે, તો આ સંકેત છે ફિલહાલ કે જેને ધ્યાન પર રાખવાના રહેશે. યોમિક, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. બેઝિકલી અત્યારે ફિલહાલ એક્શન જે બનતું જોવા મળી રહ્યું છે તે લિમિટેડ રેન્જનું છે, બટ સ્ટીલ ધ્યાન રાખીશું. હવે આગળ વધીએ. એક મોટા સમાચાર તમને જે સામે આવતા જોવા મળેલા હતા તે હતા ટેરિફને લઈને. આજે ટેરિફને લઈને બહુ જ મહત્વપૂર્ણ ચુકાદો આવવાનો છે અને આપણે જાણીએ છીએ કે અમેરિકાની સુપ્રીમ કોર્ટ જે છે તે આજે ટેરિફને લઈને ચુકાદો આપશે. હવે આ ચુકાદામાં તેઓએ રાષ્ટ્રીય જે કટોકટીની સત્તાનો ઉપયોગ કર્યો છે તે કાયદેસર છે કે નહીં તે મુદ્દાને અહીંયાથી ખાસ સમજવાનું છે. અને કોર્ટની તરફેણમાં મતલબ કોર્ટ જો ટ્રમ્પ સાહેબની તરફેણમાં નિર્ણય આપી દે છે તો પછી ડર એ છે કે મોંઘવારી વધી શકે છે કે પછી સાથે સાથે તમે જુઓ કે સમગ્ર વિશ્વભરના અર્થતંત્રમાં કટોકટીની સ્થિતિ ઉથલપાથલની સ્થિતિ જોવા મળી શકે તેમ છે. એટલે આ બેઝિકલી એક ચિંતાનું કારણ અત્યારે ફિલહાલ બનતું જોવા મળી રહ્યું છે. મુદ્દો એ છે કે આ ઐતિહાસિક ચુકાદો બની રહેશે ગમે તે રીતે, કારણ કે આ જે ટેરિફ રાખવા, યથાવત રાખવા કે હટાવી દેવા તેને લઈને ચુકાદો છે. તારીખ પડી જાય તો વાત અલગ છે, પણ અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તો કોંગ્રેસની મંજૂરી લીધા વિના ટ્રમ્પે જે આ ટેરિફ લગાવ્યા હતા એટલે એમણે જે બેઝિકલી કાયદાનું ઉલ્લંઘન કર્યું છે અથવા તો કહો કે દુરુપયોગ કર્યો છે કે વોટ એવર એમની ટર્મ્સ છે, ટેકનિકલ ટર્મ્સ છે, આપણે એમાં નથી જતા, પણ બેઝિકલી ટેરિફ જે છે તેને કારણે અર્થશાસ્ત્રીઓ એમ કર્યા છે કે અમેરિકાના જે સામાન્ય માણસ છે તેને નુકસાની થઈ શકે છે, કારણ કે ખરીદ શક્તિ તેની ઘટી જશે, ચીજ વસ્તુઓ મોંઘી થશે એટલે સ્પેન્ડિંગ ઘટશે. બેઝિકલી એમનો કહેવાનો મતલબ એ થાય છે. અને ગેરકાયદે ઇમિગ્રેશન અને ડ્રગ્સને રોકવા માટે અમે ટેરિફ લગાવ્યા છે તેવું ટ્રમ્પનું કહેવું છે. તો ટ્રમ્પ સાહેબની જે સ્ટોરી છે તે અલગ છે. કોર્ટ કંઈક અલગ ચુકાદો આપે છે નથી આપતા એ જોવાનું. અને કોંગ્રેસ જે એમનું છે, કોંગ્રેસ એટલે કે એમનું જે સદન, આપણે લોકસભા રાજ્યસભા હોય છે એમ એવી રીતે ત્યાં એમનું હાઉસ ઓફ કોંગ્રેસ તરીકે જોવામાં આવે છે. તો એમની મંજૂરી લીધા વિના કાયદો લગાવાયો હતો ટેરિફનો.
એટલે એ એક અસમંજસનો મુદ્દો પણ જરૂર બનેલો છે. જોઈએ હવે આજે ત્યાંથી શું સમાચારો સામે આવે છે. પણ આવો આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક આજે કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરીશું. મારા સહયોગી અજય આપણી સાથે જોડાઈ રહ્યા છે. અજય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. યસ, તો સ્ટોક સ્પેસિફિક જોઈશું તો આજે ઘણી બધી કંપની ફોકસમાં રાખી શકાય. ઓર્ડર સ્પેસિફિક ઘણા ન્યૂઝ આવેલા છે. તો શરૂઆત કરશું ડિફેન્સ સ્ટોકથી. તો બીઈએલમાં જોઈશું કંપનીને 1 જાન્યુઆરી પછી 596 કરોડથી વધુના ડિફેન્સ રિલેટેડ ઓર્ડર મળ્યા છે, જે નોન ડિફેન્સ સેગમેન્ટ અને ડિફેન્સ સેગમેન્ટ માટે ઓર્ડર મળ્યા છે. અને એની પહેલાં બી તમે કંપનીને જુઓ તો ડિસેમ્બરમાં બી અહીંયા સેમ આપણને 600 કરોડના ઓર્ડર જોવા મળ્યા હતા. એટલે કંપનીની ઓર્ડર બુક વધી રહી છે. બીઈએલ આજે ખાસ કરીને ફોકસમાં રહેશે. આગળ વાત કરીએ મસ્ડોગમાં જોઈશું ભારત અને જર્મની વચ્ચે જે સબમરીન માટે અહીંયા મોટા કરાર કર્યા છે. અને વેલ્યુની વાત કરીએ તો જે $800 કરોડ એ સબમરીન જે મેન્યુફેક્ચરિંગ માટે છે એને જર્મની સાથે કરાર કર્યા છે. ઓવરઓલ વેલ્યુની વાત કરીએ તો સારી એવી મોટી વેલ્યુની અહીંયા કરાર થયા છે. એટલે મઝગાઉ સ્ટોક આજે ખાસ કરીને ફોકસમાં રહેશે. થર્ડ વાત કરીએ તો એસ્ટ્રા માઇક્રો ડિફેન્સ રિલેટેડ જ કંપની છે. ત્યાં બી જો કંપનીને વાયુસેના તરફથી 275 કરોડના અહીંયા ઓર્ડર મળ્યા છે, જે એરક્રાફ્ટ ટ્રાન્સમિશન અને ઇન્સ્ટોલેશન માટે અહીંયા ઓર્ડર મળ્યા છે. એસ્ટ્રા માઇક્રો આપણે જોઈએ કે જે ડિફેન્સ રિલેટેડ કંપની જે મેન્યુફેક્ચરિંગ જે નાના પ્લાન્ટ છે એ આપણને અહીંયા બનાવતી જોવા મળી રહી છે. એસ્ટ્રા માઇક્રો આજે ખાસ કરીને ફોકસમાં રહેશે. આગળ વાત કરીએ BHEL ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ. ત્યાં જોશો કંપનીને ઓડિશનમાં ભારત કોલ તરફથી 5400 કરોડનો મોટો ઓર્ડર મળ્યો છે. BHEL જોઈશું ગઈકાલે દબાણમાં હતો, પણ આજે ન્યૂઝ સ્પેસિફિક સારા એવા સમાચાર જોવા મળે છે. એટલે ખાસ કરીને આજે ફોકસમાં રહીશું BHEL. આગળ વાત કરીએ RVNL જોઈશું. ત્યાં બી ઈસ્ટ કોસ્ટ રેલવે તરફથી 200 કરોડનો કંપનીને ઓર્ડર મળ્યો છે. RVNL ફોકસમાં રહેશે. અને જેમ બજેટ નજીક આવી રહ્યું છે તો રેલવે સ્ટોક ખાસ કરીને ફોકસમાં રહેશે. તો સારો એવો મોટો ઓર્ડર મળ્યો છે. RVNL આજે રડારમાં રાખીશું. આગળ વાત કરીએ પાવર ગ્રીડ બી જોઈશું કે કંપનીને કર્ણાટકથી ઇન્ટરસ્ટેટ ટ્રાન્સમિશન તરફથી અહીંયા ઓર્ડર મળ્યો છે. ઓર્ડરની વાત કરીએ તો જે 3 ગીગાવોલ્ટ રિન્યુએબલ એનર્જી માટે અહીંયા ઓર્ડર મળ્યો છે. તો પાવર ગ્રીડ બી ઓર્ડરના લીધે જે રિન્યુએબલ એનર્જી જે 3 ગીગાવોલ્ટના જે રિન્યુએબલ એનર્જી પ્લાન્ટ માટે જે ઓર્ડર મળ્યો છે, તો ખાસ કરીને પાવર ગ્રીડ એ બી આજે ફોકસમાં રહેશે. તો ઓર્ડર સ્પેસિફિક આ બધા હતા જે ધ્યાનમાં રાખશું. હવે આગળ વધીએ તો એલિકોન એન્જિનિયરિંગ Q3 અપડેટ આપણને જોવા મળે છે, એના પર ફોકસ કર્યો. Q3 પર અપડેટ પર નજર કરીએ તો નફો તો 107 કરોડ હતો, જે 33% ઘટીને 72 કરોડ જોવા મળે છે. નફો ઘટ્યો છે, પણ સામે આવક જોઈએ તો 528 કરોડ હતી, તેમાં 4.5% વધીને 551 કરોડ થઈ છે. પણ સામે એબિટા જુઓ, કંપનીના એબિટા બી ઘટ્યા છે, 141 કરોડ જોવા મળ્યા હતા, ત્યાંથી 30.2% ઘટીને 109 કરોડ. અને કંપનીના માર્જિન પર બી નજર કરીએ તો માર્જિન બી ક્યાંક ને ક્યાંક ઘટાડો જોવા મળે છે. જે 26 એટલે નિયર બાય 27% હતા, જે ઘટીને 20% આજુબાજુ જોવા મળ્યા છે. એટલે કંપનીની નફો જોવો, માર્જિન જોવો અને સાથે સાથે કંપનીના એબિટા બી જોવો તો ત્યાં ઘટ્યા જોવા મળે છે. એટલે એલિકોન એન્જિનિયરિંગ આપણે Q3 અપડેટ તો નેગેટિવ છે, એટલે ખાસ કરીને આજે રડાર રાખીશું. નેક્સ્ટ વાત કરીએ SML મહિન્દ્રા કોમર્શિયલ વ્હીકલના અહીંયા અપડેટ આવે છે. કોમર્શિયલ વ્હીકલ અપડેટ ઉપર નજર કરીએ તો 576 યુનિટનું અહીંયા હતું, ત્યાં આપણને નિયર બાય જોશું 77% વધીને 1019 યુનિટ. એટલે કોમર્શિયલ વ્હીકલ સારો અહીંયા સેલ્સ આપણને જોવા મળી છે. અને જો પ્રોડક્શનની વાત કરીએ, પ્રોડક્શનનો આંકડો બી વધતો જોવા મળે છે. જે 1046 યુનિટ હતા, જે નિયર બાય આપણે 39% વધીને 1455 યુનિટ અહીંયા આંકડો જોવા મળે છે. કોમર્શિયલ વ્હીકલ સેલ્સ અને પ્રોડક્શન બંને વધ્યું છે. તો SML મહિન્દ્રા ડિસેમ્બર ઓટો સેલ્સ આંકડા પોઝિટિવ છે, તો ખાસ કરીને આજે ફોકસમાં રહેશે. અને નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ IEXમાં જોઈશું કે જે એની માર્કેટ કપલિંગ મુદ્દે જે એપેલેટ ટ્રિબ્યુનલમાં આજે સવારે 10:30 વાગે જે સુનવાઈ છે, જે ખાસ કરીને IEX એ મુદ્દે એને નડતરરૂપ બની રહ્યું હતું. તો IEX આજે આ સુનવાઈને લીધે ખાસ કરીને આજે રડારમાં રહેશે. તો IEX બી આજે ફોકસ કરીશું. તો આજે જેમ વાત કરી BEL, મઝગાઉ ડોગ, એસ્ટ્રા માઇક્રો, BHEL, RVNL, પાવરગ્રીડ ઓર્ડરના લીધે આપણે ફોકસમાં રહેશે. અને આગળ વાત કરીએ એલિકોન એન્જિનિયરિંગ, SML મહિન્દ્રા અને IEX જે બી આજે ખાસ કરીને ફોકસ રહેશે. તો આ બધા સ્ટોક છે આજે ખાસ કરીને ફોકસ રાખીશું. યસ, ઓકે, તો આ બધા જ સ્ટોક્સ પર ફોકસ રહેશે. આભાર આપનો અજય અમારા સાથે જોડાવા માટે. બેઝિકલી એક વોડાફોનના પણ હમણાં મહત્ત્વના સમાચાર આવી રહ્યા છે, થોડી ક્ષણમાં આપને બતાવીએ. મીનવાઇલ વિદ્યાસાગર ઇન્વેસ્ટમેન્ટના નિશિત દોશી આપણી સાથે જોડાઈ રહ્યા છે. નિશિત સર, સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટના સેટઅપને સમજીએ. ઓવરઓલ મંદીનો ટ્રેન્ડ જળવાયેલો છે. ગઈકાલની જે ડેઇલી કેન્ડલ બની છે તે બહુ જ ખરાબ બની છે, પણ સાથે સાથે ગ્લોબલ માર્કેટ્સના પણ અમુક એવા સંકેતો છે કે જે કંઈ સપોર્ટિવ ખાસ નથી. તમે માર્કેટને આજે કઈ રીતે જુઓ છો સર? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સો માર્કેટની વાત કરીએ તો ડેફિનેટલી આપણને કાલના દિવસમાં 20 ડેઝ મૂવિંગ એવરેજ બ્રેક થતા જોવા મળી નિફ્ટીમાં, અને ત્યારથી આપણને સેલિંગ જોવા મળી. અત્યારે કાલના દિવસમાં મેઇન ઇમ્પોર્ટન્ટ સપોર્ટ જે નિફ્ટીએ જળવી રાખ્યો 50 ડેઝ મૂવિંગ એવરેજનો હતો, જે 25,900 આસપાસનો હતો, 850 થી લઈને 900
આજના દિવસનો લેવલ એ ઇમ્પોર્ટન્ટ રહેશે કે 25,850 નીચે માર્કેટ સસ્ટેન કરે છે કે નહીં. અગર એના નીચે સસ્ટેન કરે છે તો લાસ્ટ જે સપોર્ટ આપણા માટે નિફ્ટીમાં રહેશે 25,700 રહેશે. તો ડેફિનેટલી 25,700 થી આપણને એક બાઉન્સ યા રિકવરી સેકન્ડ હાફમાં જોવા મળી શકે છે. ઓવરઓલ માર્કેટના સેન્ટિમેન્ટ્સ ઓવરસોલ્ડ ટેરેટરીમાં છે, સ્ટોક્સમાં પણ ઓવરસોલ્ડ ટેરેટરી છે. તો ડેફિનેટલી આજના ફર્સ્ટ હાફ યા સેકન્ડ હાફથી આપણને લોઅર લેવલ્સથી બાઉન્સ એક્સપેક્ટેડ છે, તો ત્યાંથી થોડી રિકવરી આપણને જોવા મળી શકે છે. આનું એ રહેશે કે જે બાઉન્સ આપણને જોવા મળશે આજના સેકન્ડ હાફમાં યા મંડેના દિવસે, તો ત્યાંથી આપણને 20 ડેઝ મૂવિંગ એવરેજ જે છે 26,100 જે નિફ્ટીનો લેવલ છે એના અભાવ સસ્ટેન કરે છે કે નહીં. ડેફિનેટલી 26,100 એક રેઝિસ્ટન્સ લેવલ છે હવે 20 ડેઝ મૂવિંગ એવરેજ. તો લોંગ સાઇડની પોઝિશન હવે 26,100 ઉપર જ નિફ્ટીમાં બનાવવી જોઈએ. ઓવરઓલ માર્કેટમાં પણ 26,100 જ્યાં સુધી સસ્ટેન નથી કરતું ત્યાં સુધી ફ્રેશ લોંગ પોઝિશન્સ અવોઇડ જ કરવી જોઈએ. બાઉન્સ આવે તો ત્યારબાદ એક્ઝિસ્ટિંગ પોઝિશન્સ હોય એને એક્ઝિટ કરવાની સલાહ રહેશે. બેંક નિફ્ટીની પણ વાત કરીએ તો 59,500 એક ઇમ્પોર્ટન્ટ સપોર્ટ લેવલ છે. કાલના દિવસમાં ત્યાંથી જ આપણને રિકવરી જોવા મળી છે. 20 ડેઝ મૂવિંગ એવરેજના આસપાસ પણ હતું, તો ત્યાંથી જ આપણને આજના દિવસમાં પણ એક બાઉન્સ જોવા મળ્યો છે. અગર આના નીચે બ્રેક થાય છે 59,400-500 ના નીચે માર્કેટ સસ્ટેન કરે છે બેંક નિફ્ટી, તો ડેફિનેટલી હજી આપણને વીકનેસ જોવા મળી શકે છે. 58,500 સુધીના લેવલ્સ આપણને બેંક નિફ્ટીમાં પણ જોવા મળી શકે છે. ઓવરઓલ અગર ઇન્વેસ્ટર્સ મોડલ લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સની વાત કરીએ તો ગભરાવાની જરૂરત નથી. ડેફિનેટલી સમાચાર નેગેટિવ છે, બટ પેનિક કરવાની જરૂરત નથી. ડાઉનસાઇડની રિસ્ક બહુ લિમિટેડ છે, અપસાઇડનું પોટેન્શિયલ 2026માં વધારે હાઈ છે. તો અગર વધારે ટિપ્સ મળે છે તો આપણને એને એઝ અ ઓપોર્ચ્યુનિટી યુઝ કરવી જોઈએ ફોર લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે. ટ્રેડિંગની પોઝિશન જ્યાં સુધી નિફ્ટીમાં 26,100 સસ્ટેન નથી કરતું લોંગ અપસાઇડમાં ત્યાં સુધી અવોઇડ જ કરવી જોઈએ. અને બેંક નિફ્ટીમાં 60,300 જ્યાં સુધી સસ્ટેન નથી કરતું ત્યાં સુધી લોંગ સાઇડની પોઝિશન બેંક નિફ્ટીમાં પણ અવોઇડ જ કરવી જોઈએ. ક્લિયરલી તો સંકેત અત્યારે ફિલહાલ બનતા જોવા મળી રહ્યા છે. ઇન્ડેક્સના થોડા ચિંતાજનક નજર રાખીશું. દર્શક મિત્રો, આ સાથે જ સમજી ગયો છે હવે માફ કરશો દર્શક મિત્રો, આ સાથે જ સમજી ગયો છે એક નાનકડા વિરામનો બ્રેક લઈશું અને બ્રેક બાદ અમારી આ રજૂઆતમાં આગળની ચર્ચા યથાવત રાખીએ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સની આપણે ચર્ચા સતત યથાવત રાખી રહ્યા છીએ. હવે આજે ઇવેન્ટ્સ કઈ ખાસ ધ્યાન પર રાખવી તેની ચર્ચા કરીશું. મારા સહયોગી મિરલ આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. યસ, આજે ઘણી બધી ઇવેન્ટ છે જેની ઉપર આજે આપણું ફોકસ જરૂરથી હોવું જોઈએ, જેના કારણે માર્કેટમાં મોટું એવું રિએક્શન આવી શકે છે. પહેલાં તો યુએઈ અને ભારતની જે ફ્રી ટ્રેડ ડીલ જે અગ્રીમેન્ટ જે છે એના રિગાર્ડિંગ આજે બીજો દિવસ છે જેની પર આજે આપણું મેજરલી ફોકસ હોવું જોઈએ. સાથે બીજી ઇવેન્ટ એ છે કે એમ્ફીના આજે મ્યુચ્યુઅલ ફંડના ડેટા આવવાના છે ડિસેમ્બર મંથના, જેના ઉપર પણ આપણું ફોકસ હોવું જોઈએ, જેના કારણે મ્યુચ્યુઅલ ફંડના જે બી સ્ટોક છે એની પર રિએક્શન આવી શકે છે મોટું. આઈએક્સના પણ કપલિંગનો જે કેસ ચાલે છે એની પણ આજે સુનવાઈ છે, જેની પર આજે આપણું ફોકસ હોવું જોઈએ. સાથે સાથે આજે જોવા જાઓ તો ટેનિફોક ટેક કરીને જે ઇન્ડિયા કરીને એક કંપની છે જેનું ફંડ એકત્ર કરવા માટે બોર્ડ બેઠક રાખેલી છે, જેની પર પણ આપણું ફોકસ હોવું જોઈએ. સ્ટોક સ્પ્લિટ અને એના માટે ચર્ચા થઈ શકે છે. બંસલ વાયર જે છે એનું લોકિંગ જે છે આજે ઓપન થવાનું છે, એટલે ખુલવાનું છે, એટલે ઓવરઓલ આ પણ એક ધ્યાનમાં રાખવા જેવી બાબત રહેશે. સાથે સાથે જોવા જાઓ તો 3 કંપની ઈડા છે, સ્પ્રિટ છે અને તેજસ નેટવર્ક છે, એ ત્રણેયના આજે ક્વાર્ટરલી પરિણામ પણ આવવાના છે, જેની પર પણ આજે આપણું ફોકસ હોવું જોઈએ. સાથે આજે ટાટા મોટર્સ જે છે એની પેટ્રોલવાળી જે સફારી જે છે એ પણ લોન્ચ કરવા જઈ રહી છે, તો એ પણ એક મેજરલી ફોકસમાં રાખવા જેવો સ્ટોક રહેશે. સાથે આજે જોવા જાઓ તો ભારત કુકિંગનું આઈપીઓ જે છે એની આજે ઓપનિંગ આજે પહેલો દિવસ છે, તો એના કારણે કોલ ઇન્ડિયા પણ એક ફોકસમાં રાખવાનો રહેશે સ્ટોક. સાથે સાથે આજે શંકરા બિલ્પ્રો જે છે એની પણ આજે લિસ્ટિંગ છે, જે આઈપીઓ છે એની પણ આજે લિસ્ટિંગ છે, જેની પર પણ ફોકસ રાખવાનું રહેશે. સાથે સાથે આજે આપણા ઘરેલું બેંક લોન, ડિપોઝિટ અને ફોરેક્સ જે છે એના પણ આંકડા આવવાના છે, જેની પર પણ આપણું ફોકસ રાખવાનું રહેશે. સાથે આપણે જોવા જઈએ તો વેનેઝુએલા જે છે એના ઓઇલના રોકાણ માટેની પણ આજે એક બેઠક રાખેલી છે, તો એની પર એક ફોકસ રાખવાનું રહેશે કે એના કારણે ઓઇલના સ્ટોક્સ પણ મોમેન્ટમમાં આવી શકે છે. યુએસના ડિસેમ્બરના જોબલેસ જે ડેટા જે છે એ પણ આજે આવવાના છે, જેની પર આજે આપણું ફોકસ રાખવાનું છે. અને મેજરલી ઇમ્પોર્ટન્ટ એક ઇવેન્ટ છે, જેમ કે ટેરિફને લઈને ક્યારની આપણી ચર્ચા ચાલી રહી છે, જેની આજે યુએસના જે સુપ્રીમ કોર્ટ છે એમાં ફેસલો લેવાના છે એના ટેરિફ માટે, કે ટેરિફ હવે કઈ રીતે કરવાનું છે, તો એના રિગાર્ડિંગ એક મેજર ઇવેન્ટ રહેશે જે આપણે ફોકસમાં આજની તારીખમાં રાખવાની રહેશે. સાથે ચીનના જે છે ડિસેમ્બરના સીપીઆઈના આંકડા આવવાના છે, જેની પર આજે આપણું ફોકસ હોવું જોઈએ. તો ઓવરઓલ આજે જોવા જાઓ ને તો બહુ બધી ઇવેન્ટ છે અને એનું મેજરલી ઇમ્પેક્ટ આવી શકે છે આપણા માર્કેટમાં. યસ,
બિલકુલ, આ બધા જ સંકેતો પણ રહેશે. મિરલ, આપનો આભાર અમારા સાથે જોડાવા માટે થઈને. બેઝિકલી અત્યાર સુધીમાં જે કંઈ પણ અપડેટ સામે આવે છે તેના પર આપણે નજર કરી છે. આગળ વધીએ અને હવે આપણી સાથે કેપ ઇક્વિટીઝના કવન પટેલ પણ જોડાઈ રહ્યા છે. કવન સર, આપનું પણ સ્વાગત. સૌથી પહેલાં તો ગુડ મોર્નિંગ. માર્કેટના સેટઅપને જરા સમજાવો સર. કન્ફ્યુઝિંગ સ્ટેટ્સમાં છીએ. ગઈકાલે જે ઘટાડો આવ્યો તે ડેફિનેટલી ચિંતાજનક છે. શું ફરી એકવાર રેકોર્ડ હાઈ બનાવીને આપણે મંદીમાં સપડાઈ ચૂક્યા છે? ગુડ મોર્નિંગ. યસ, સૌપ્રથમ શુભ આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. અને માર્કેટ ડેફિનેટલી આપણે ઓલ ટાઈમ હાઈ 2 વાર ટેસ્ટ કર્યા પછી 2 વાર આપણે ત્યાં આગળ ઓલમોસ્ટ ટ્રેપ થઈ ગયા એવું કહી શકાય, કેમ કે એ લેવલ ઉપર સસ્ટેનેબલ ક્લોઝિંગ આપણને જોવા નથી મળી રહ્યું અને પ્રોફિટ બુકિંગ એક આવી જાય છે 26,300 આસપાસ. અને લેવલ્સની સ્પેસિફિકલી વાત કરીએ તો નિફ્ટીમાં જે આપણે ગઈકાલનું જે ક્લોઝિંગ હતું એ 30 ડિસેમ્બરનું જે આપણે સ્વિંગ લો પ્રિવિયસલી હતો ત્યાં આગળ જે છે તો કરન્ટલી થોડુંક એક સપોર્ટ લેવલ પાસે છે, પણ જો આ સપોર્ટ લેવલ બ્રેક થઈ ગયો તો અહીંયાથી પણ આપણે 25,700 સુધી આપણે નીચે જઈ શકીએ છીએ. અને ઉપરમાં આપણે શોર્ટ કવરિંગ કોઈ પણ એક્સપેક્ટ કરવી હોય તો 26,000ની ઉપર સસ્ટેન થાય છે, તો ત્યાં આગળ જ આપણે કોઈ પણ તેજીની વાત એ લેવલની ઉપર જ કરીશું. ત્યાં સુધી તો સેલ ઓન રાઇઝની સ્ટ્રેટેજી જ રહેશે. બેંક નિફ્ટીની વાત કરીએ તો ગઈકાલે અહીંયા આગળ પણ એક જે સાઇડવેઝ કન્સોલિડેશન ઝોનમાં ટ્રેડ થઈ રહ્યો હતો, ગઈકાલે ત્યાં આગળ પણ એક આપણને થોડુંક એક બ્રેકડાઉન જોવા મળ્યું છે. 59,800ની નીચે ક્લોઝિંગ મળ્યું છે. અહીંયા આગળ પણ થોડુંક પ્રોફિટ બુકિંગ આવી શકે છે. તો અહીંયા આગળ પણ નીચેમાં આપણે વાત કરીએ તો 59,000 સુધી એક પ્રોફિટ બુકિંગ એક્સટેન્ડ થઈ શકે છે. ઉપરમાં ફ્રેશ તેજી 60,000ની ઉપર જ આપણે અહીંયા આગળ કરીશું. તો થોડુંક આજે એક જોવાનું રહેશે. ગઈકાલે સેન્સેક્સની એક્સપાયરી પણ હતી અને થોડાક સ્પેક્યુલેટિવ ન્યૂઝ પણ ઘણા બધા આવ્યા હતા જે હજી વેરીફાઈ થયા નથી, તો અહીંયા આગળ થોડુંક વોલેટિલિટી રહી શકે છે બંને બાજુ. તો આ વોલેટિલિટીના સંકેત તો છે જ. અચ્છા, હવે સ્ટોક સ્પેસિફિક નિશિત સર, પહેલાં આપની સ્ટોક રેકમેન્ડેશન જાણી લઈએ. આ દિવસમાં આપણી પીક રહેશે બેન્કિંગ સ્ટોકમાંથી જે છે આઈડીએફસી ફર્સ્ટ બેંક. આઈડીએફસી ફર્સ્ટ બેંક અત્યારે કાલનું 86નું ક્લોઝિંગ હતું. કાલના દિવસમાં પણ સારું એવું 2%ની મજબૂતી હતી. તો આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં બાય કરવાની સલાહ રહેશે. ફર્સ્ટ ટાર્ગેટ રહેશે 90નો અને મીડિયમ લોંગ ટર્મનો ટાર્ગેટ રહેશે આપણા 100 રૂપીસનું. તો આઈડીએફસી ફર્સ્ટ બેંકને બાય કરવું જોઈએ. સ્ટોપ લોસની વાત કરીએ તો 80 રૂપીસના સ્ટોપ લોસ સાથે આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં બાય કરવું જોઈએ. ફંડામેન્ટલી કંપનીએ ડિસિઝન લીધું છે કે એમના જે ડિપોઝિટ્સ છે એના પર ઇન્ટરેસ્ટ રેટ 7% હવે 5% આપવાનું રીતના જાહેર કર્યું છે. અને હાયર જે ડિપોઝિટ્સ છે જે 2 કરોડથી વધારે છે એમાં પણ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડો કર્યો છે. તો એ ફંડામેન્ટલી કંપનીને પ્રોફિટેબિલિટી વધારશે. એટલે આઈડીએફસી ફર્સ્ટ બેંકને મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે પણ અને ટ્રેડિંગ પોઝિશન માટે પણ બાય કરવાની સલાહ રહેશે. ઓકે, તો સંકેત આઈડીએફસી ફર્સ્ટ બેંક માટે. કવન સર, આપની સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન. યસ, તો મારો એક જે ટ્રેડિંગ પીક છે સેલ સાઇડનો જ રહેશે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન ફ્યુચર સેલ કરવાની સલાહ રહેશે. ગઈકાલે અહીંયા આગળ એક આપણને બ્રેકડાઉન જોવા મળ્યું હતું. 160ની નીચે જે ક્લોઝિંગ આવ્યું હતું ત્યાં આગળ એક મલ્ટિપલ સપોર્ટનું એક આપણને બ્રેકડાઉન સારા એવું વોલ્યુમ સાથે જોવા મળ્યું હતું. અને ક્રૂડમાં પણ એક આપણને સ્પાઇક જોવા મળ્યો છે. તો અહીંયા આગળ આઈઓસી ફ્યુચર અરાઉન્ડ 157 આસપાસ અહીંયા આગળ સેલ કરવાની સલાહ રહેશે. ઉપર 161નો સ્ટોપ લોસ રહેશે અને નીચેમાં 148ના ટાર્ગેટ માટે આઈઓસી ફ્યુચર્સ પોઝિશનલ વ્યૂથી સેલ કરવાની સલાહ રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. ઓકે, આવો આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક આપણી ચર્ચા જે છે તેની શરૂઆત કરીએ. સૌથી પહેલાં વોડાફોન આજે ધ્યાન પર આવી રહ્યો છે. બેઝિકલી અમુક વર્ષો માટે થઈને અમુક રકમ ચૂકવવાની અમુક સ્પષ્ટતા પણ અહીંયા થતી જોવા મળી રહી છે. હું તમને થોડું સ્પેસિફિકલી સમજાવું. પહેલાં તો દર વર્ષે 124 કરોડ રૂપિયા 6 વર્ષ માટે ચૂકવવાના છે. વર્ષ 2026થી 2031 સુધી 124 કરોડ રૂપિયા વર્ષે ખાલી ચૂકવી દો, છૂટા થઈ જાઓ. 2032થી 2035 સુધી 100 કરોડ રૂપિયા જે છે તે જમા કરાવો, છૂટા થઈ જાઓ. એટલે બેઝિકલી સ્ટોક અત્યારે પ્રી ઓપનિંગમાં જ કંઈક 10%થી વધુની તેજી બતાવે છે. ઓબ્વિયસલી સેટલ થવાનો બાકી છે, પણ બેઝિકલી આ બહુ મોટો ઇનપુટ અત્યારે ફિલહાલ વોડાફોન માટે સામે આવી રહ્યું છે. ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ એટલે કે DOT તરફથી આ સ્પષ્ટતા કંપનીને આપવામાં આવી છે અને કંપનીએ આ માહિતી એક્સચેન્જ પર ફાઇલ કરી છે. મતલબ બહુ મોટો રાહતનો સંકેત બની રહ્યો છે. નો ડાઉટ ઓપરેશનલ ચેલેન્જીસ સાથે બધી વાતો આપણે પહેલાં કરી ચૂક્યા છીએ, જેને ફરી એકવાર હમણાં આપણે એક્સપર્ટ સાથે પણ ડિસ્કસ કરીએ. પણ આજના દિવસના સ્ટોરી ઓફ ધ ડે તરીકે વોડાફોન આઈડિયાને તમારે ખાસ ધ્યાન પર રાખવાનો રહેશે.
કવન સર તમારા પાસે આવીએ. ₹12.60 ₹70 આસપાસ રહેવાની કોશિશ કરી રહ્યો છે સ્ટોક. 12.65 પર અપર સર્કિટ પર જ છે અત્યારે અને વોલ્યુમ જોરદાર ઊભા થઈ ગયા છે આજે. ક્યાં ₹6 આસપાસ હતો, ક્યાં પહોંચી ગયો. પણ અગેઇન ઓવર સપ્લાયની બહુ જ વધારે ચિંતા રહે છે. ગમે ત્યારે અચાનક જ લેન્ડસ્લાઇડ વોલ્યુમ આવે છે અને સેલિંગ આવી જાય છે આ સ્ટોકમાં. સર યસ, જે ન્યૂઝ છે વોડાફોન આઈડિયાના છે એ ઘણા પોઝિટિવ છે, કેમ કે અહીંયા આગળ હવે ક્લિયર થઈ ગયું છે કે નેક્સ્ટ 10 યર્સ સુધી 3 કંપનીઓ સર્વાઈવ કરશે અને જે રિલીફ આવ્યું છે એના લીધે અહીંયા આગળ હવે કંપની જે આગળ 5Gના જે રોલ આઉટ પર જે અત્યારે જે એક્સપાન્શન પર ફોકસ કરી રહ્યું હતું તો ત્યાં આગળ ફૂલ ફ્લેજ ત્યાં આગળ જઈ શકશે. તો ન્યૂઝ તો ઘણા પોઝિટિવ છે અને ચાર્ટ પર પણ આપણે છેલ્લા ઘણા ટાઈમથી હાયર લો ફોર્મેશન જોવા મળી રહ્યું છે અહીંયા આગળ. અને ₹10.5 ઉપર જે આપણને એક થોડું કંઈક લોંગ ટર્મ એક બ્રેકઆઉટ જોવા મળ્યું હતું તો એ મારા ખ્યાલથી નીચેમાં હવે સપોર્ટ થઈ જશે. અને અત્યારે પોઝિટિવ ન્યૂઝના લીધે ડેફિનેટલી થોડાક મોટા અપસાઇડ આપણને અહીંયા જોવા મળી શકે છે. અરાઉન્ડ ₹14 આસપાસ અહીંયાથી જઈ શકે છે આ મોમેન્ટમમાં. વોડાફોન માટે બહુ જ પોઝિટિવ સંકેત. આવી જ રીતે IEX માટે પણ આજે મોટો દિવસ છે. IEX એટલા માટે ફોકસમાં છે કારણ કે અહીંયા જે રીતે ગ્લોબલ પરિસ્થિતિ બની છે અને જે માર્કેટ કપલિંગને લઈને ચિંતા જે બની છે તેની ખાસ અસર આજે 10:30 કલાકે ચુકાદો આવવાનો છે. મહત્વપૂર્ણ ચુકાદો બની રહેશે. IEX સર ઓલરેડી થોડા મોમેન્ટમ આપી ચૂક્યો છે. આજનો દિવસ બહુ મહત્વનો રહેશે. નિશિત સર તમારા પાસે લાવીએ. તો IEXની વાત કરીએ તો ડેફિનેટલી આપણને કાલના દિવસના પહેલાના 2 ટ્રેડિંગ સેશન્સમાં સારો એવો અપસાઇડ આપણને જોવા મળ્યું. જે અપડેટ્સ આવી રહ્યા છે ઘણા પોઝિટિવ આવી રહ્યા છે. સંકેતો મળી રહ્યા છે કે જે કપલિંગની ન્યૂઝ છે એને પૂરી તરફથી ખારીજ કરવાના સંકેતો મળી રહ્યા છે. તો ડેફિનેટલી મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે એક સારું એવું બોટમ ફોર્મેશન 130-140ના લેવલ્સના આસપાસ થઈ ગયું છે. તો ત્યાંથી હવે ડાઉનસાઇડ રિસ્ક આપણને લિમિટેડ લાગી રહી છે. તો ડેફિનેટલી મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે બિલ્ડ કરી શકાય. આવવાના દિવસોમાં આપણને 160 થી લઈને 165 ના લેવલ્સ IEXમાં જોવા મળી શકે છે. તો ડેફિનેટલી બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી રહેવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. IEX માર્કેટ કપલિંગને લઈને આજે મહત્વપૂર્ણ ચુકાદો આવી શકે તેમ છે એટલે નજર તમારે રાખવાની રહેશે. પણ ઓબ્વિયસલી સ્ટોરી ઓફ ધ ડે તરીકે આજે આપણે વોડાફોનને જરૂર ધ્યાન પર રાખવાનો છે અને IEXની પણ આપણે ચર્ચા સાથે સાથે કરી રહ્યા છીએ. એટલે આ 2 સ્ટોક્સ અત્યારે ફિલહાલ ડેફિનેટલી તમને અહીંયાથી ખાસ એક્શન બતાવતા જોવા મળશે. ધીરે ધીરે પ્રી ઓપનિંગ બિટ સેટલ થવાના છે પણ ઓબ્વિયસલી કંઈક ઘટાડાનો જ સંકેત અત્યારે ફિલહાલ આપણને બની રહ્યો છે એટલે માર્કેટને થોડો સમય આપી દઈએ. બસ રૂપિયામાં કંઈક 15 પૈસાની મજબૂતી છે શરૂઆતમાં એટલે એક સંકેત છે કે જે ધ્યાન પર રાખીશું. સામે સોના ચાંદીમાં ડેફિનેટલી અત્યારે ફિલહાલ એક એક્શન નબળાઈનું તમને આવતું જોવા મળેલું છે. ગ્લોબલ જે ચિંતાનું કારણ છે તેની અસર આપણને અહીંયા આવતી જોવા મળી રહી છે. અત્યારે સ્થાનિક બજારમાં ચાંદી નો ડાઉટ ખરીદારી બતાવે છે કંઈક 0.5% આસપાસની અને સોનામાં પણ જોઈએ તો સ્થાનિક બજારમાં કંઈક 5% આસપાસની મજબૂતી જોવા મળી રહી છે. પણ ગઈકાલે મેજર પ્રોફિટ બુકિંગ આવેલું તેની પણ થોડી અસર અહીંયા છે. ક્રૂડના ભાવ પર હું એક વખત નજર કરાવું 1.25%ની મજબૂતી છે. રશિયા યુક્રેન વચ્ચે તણાવ ફરી એકવાર વળ્યો છે. એ માહિતી તમને સ્ક્રીન પર આપી દઈએ એક વખત. રશિયાએ યુક્રેન પર બહુ મોટો હુમલો કર્યો છે અને આ અત્યાર સુધીનો કદાચ કહી શકાય કે મોટામાં મોટો હુમલો છે કેમ કે સમગ્ર દેશભરમાં જે આ હુમલો કરવામાં આવ્યો તેના ધડાકા જે છે તે સંભળાયા હતા અને આ ત્યારે હુમલો કરવામાં આવેલો છે કે જ્યારે તેમણે આક્ષેપ લગાવ્યા હતા યુક્રેન પર રશિયા દ્વારા યુક્રેન પર આક્ષેપ લગાવવામાં આવ્યા હતા કે અમારા રાષ્ટ્રપતિના નિવાસ સ્થાન પર તમે જે છે તે હુમલો કર્યો છે અને યુક્રેને સ્પષ્ટપણે ઝેલેન્સ્કી સાહેબે આક્ષેપોને નકારી કાઢ્યા હતા. અમેરિકાએ પણ કહ્યું હતું કે યુક્રેને આ હુમલો કર્યો નથી. પણ તે બાદ તમને હવે જોવા મળે છે રશિયા દ્વારા બહુ મોટો હુમલો યુક્રેન પર કરવામાં આવ્યો છે અને આ સમાચાર બાદ તમે જુઓ છો બેઝિકલી ક્રૂડના ભાવમાં અત્યારે ફિલહાલ ભડકો થતો જોવા મળી રહ્યો છે. વેનેઝુએલાના એક તરફ સમાચાર હતા અને બીજી તરફ તમે અત્યારે જુઓ તો આ એક સ્થિતિ બનતી જોવા મળી રહી છે. એટલે રશિયા દ્વારા યુક્રેન પર સૌથી મોટો હુમલો જે કરવામાં આવ્યો તે ખબર તમને અહીંયાથી ખાસ બતાવીશું. આ હટાવી દો સ્ક્રીન પરથી. અત્યારે ફિલહાલ માહિતી જૂની જે છે તે તમને જોવા મળી રહી છે. તો આ એક સંકેત તમે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખી શકો છો. ઓકે, આગળ વધીએ. જરા નેચરલ ગેસ પર નજર કરી લઈએ. મામૂલી રેન્જમાં છે, કંઈ ખાસ પરિવર્તન નથી બટ આ બધા સમાચારોને કારણે થઈને એક અસર તમને અહીંયાથી ખાસ આવતી જોવા મળી રહી છે. ઓકે, કવન સર, બહુ મોટો હુમલો જે છે તે ખાસ કરવામાં આવેલો છે રશિયા દ્વારા. આ સ્થિતિમાં શું એવું માની શકાય આપણે કે ક્રૂડમાં હજુ પણ એ નેગેટિવિટી આવતી જોવા મળી શકે? અને તમે જુઓ રશિયા યુક્રેન
વેનેઝુએલા પર અમેરિકા, હજુ અમેરિકાની નજર ગ્રીનલેન્ડ પર છે, પનામા કેનાલ પર છે, ઈરાનને લઈને હજુ તણાવ ચાલી રહ્યો છે. એટલે વર્ષ 2026ની શરૂઆત આમ જે જોઈતી હતી એવી શાંતિના નોટ પર નથી થઈ. જે પ્રકારની માથાકૂટો 2024માં 2025માં ચાલતી હતી, ઉલટાનો એમાં વધારો થયો છે. હજુ તો ચીન તાઇવાનનો મુદ્દો આપણે ગણવો જોઈએ. તમે એક બાજુ જોઈએ તો થાઈલેન્ડ કંબોડિયાનું ખાસ જે ટેન્શન છે તે પણ હજુ પૂરું નથી થયું. આપણે બાંગ્લાદેશની કંઈક માથાકૂટ શરૂ થઈ રહી છે. એટલે 2026 કંઈક ખરાબ નોટ પર શરૂ થયું છે. કમન સર. ડેફિનેટલી યસ, ગ્લોબલી ટેન્શન જે છે એસ્કેલેટ મલ્ટિપલ રૂટથી થતા જાય છે અને તમે જેમ મેન્શન કર્યું મલ્ટિપલ ઇવેન્ટ્સ પોસિબલ છે અને જે અમેરિકા જે ઓલમોસ્ટ ગ્લોબલી જે કંટ્રોલ કરતું એ પોતે એસ્કેલેટ કરી રહ્યું છે, તો એના લીધે બીજા જે કન્ટ્રીઝ છે એમને એક મોટિવેશન મળી જાય છે કે પછી અમેરિકા પોતે એસ્કેલેશન કરતું હોય તો પછી અમે શું કામ અમારું જે પણ ક્રોસ બોર્ડર જે ઇસ્યુ ચાલી રહ્યા છે તો ત્યાં આગળ અમે કેમ એક્શન ના લઈએ. અને ક્રૂડ ઓઇલની સ્પેસિફિકલી વાત કરીએ તો અહીંયા આગળ ઓવરઓલ ટ્રેન્ડ ડાઉન જ છે, પરંતુ અહીંયા આગળ $59-60 આસપાસ બ્રેન્ટ ક્રૂડમાં ત્યાં આગળ મલ્ટિપલ સપોર્ટ છે અને ત્યાંથી જ રિસન્ટલી એક ઉછાળો લીધો છે ગઈકાલે. અને જો $62 ઉપર સસ્ટેન થઈ જાય છે બ્રેન્ટ ક્રૂડ તો અહીંયા આગળ થોડોક બાઉન્સ એક્સટેન્ડ થઈ શકે છે $65 સુધી. પરંતુ અત્યારે ટ્રેન્ડ તો અહીંયા આગળ ડાઉન ટ્રેન્ડ જ છે અને જે વેનેઝુએલાના જે ઓવર સપ્લાય જે થવાનું છે એના લીધે ઓવરઓલ ક્રૂડમાં તો કોઈ એવી મોટી અપસાઇડ કરન્ટલી નથી લાગી રહી, પરંતુ જે રીતના ક્રોસ બોર્ડર એસ્કેલેશન જો થઈ જાય તો ત્યાં આગળ આપણે ડેફિનેટલી ક્રૂડમાં આપણે સ્પાઇક્સ જોઈ શકીએ છીએ શોર્ટ ટર્મમાં. પરંતુ અત્યારે તો એવું કોઈ મોટા ઉછાળાનો એક્સપેક્ટ નથી. એક સપોર્ટ પરથી એક બાઉન્સ માટે અત્યારે એક્સપેક્ટ કરી રહી છે. પછી ન્યૂઝ કઈ રીતે ડેવલપ થાય છે એના પર પણ આપણે ફોકસ રાખવું પડશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. માર્કેટ સેટલ થઈ ગયા. 36 પોઈન્ટની નબળાઈ મામૂલી અત્યારે નિફ્ટીમાં. સેન્સેક્સ 150 પોઈન્ટની નબળાઈ, બેંક નિફ્ટી 128 પોઈન્ટની નબળાઈ. રિલેટિવલી થોડું વધુ દબાણ છે. ખાસ ઓબ્ઝર્વ કરો તમે બેંક નિફ્ટીમાં. મિડ કેપ અને સ્મોલ કેપ ગઈકાલે બહુ મોટું દબાણ હતું, 0.5% આસપાસની વિશ્વાલી હતી મિડ કેપ સ્મોલ કેપ બંનેમાં. આજે પણ દિવસની શરૂઆત ઘટાડા સાથે પણ લિમિટેડ રેન્જમાં આપણે કરી રહ્યા છીએ. સેક્ટર વાઇઝ CPSE ગઈકાલે બહુ પીટાયા હતા સરકારી સ્ટોક્સ. આજે થોડી ખરીદારી આવી છે. ડિફેન્સ થોડું મજબૂત, આમ પણ ડિફેન્સની પેટર્ન ચાલશે જ અત્યારે જો સમગ્ર વિશ્વમાં તણાવની પરિસ્થિતિ છે તો. કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ થોડું દબાણ છે, રિયલ એસ્ટેટ દબાણમાં, કેપિટલ માર્કેટ દબાણમાં, બેંક, પ્રાઇવેટ બેંક્સ, ફિન નિફ્ટી બધામાં થોડું દબાણ, મેટલમાં પણ થોડું દબાણ જોવા મળી રહ્યું છે. એકંદરે માર્કેટ્સ રેન્જમાં પણ થોડા ઘટાડા સાથે ખુલી રહ્યા છે. નિફ્ટીના ટોપ લૂઝર્સ પર હું નજર કરું છું તો મને જોવા મળે છે ટાટા સ્ટીલ. નિશિત સર, ગઈકાલે પણ મેટલ સ્ટોક્સ બધા જ દબાણમાં હતા, અમુક કારણો હતા તેને કારણે થઈને આજે પણ જોઈ રહ્યા છીએ આ સ્ટોક્સ દબાણમાં જોવા મળી રહ્યા છે. ટાટા સ્ટીલની વાત કરીએ તો ડેફિનેટલી આપણને કાલના દિવસમાં સારું એવું કરેક્શન જોવા મળ્યું હતું. ઓવરઓલ મેટલ સ્ટોક્સ સારી એવી રેલી આપણને ડિસેમ્બર એન્ડ અને જાન્યુઆરીની સ્ટાર્ટિંગમાં જોવા મળ્યા હતા. ઓવરબોટ ઝોનમાં જતા બધા મેટલ સ્ટોક્સ ત્યાંથી એક પુલબેક અને કરેક્શન એક્સપેક્ટેડ જ હતું ઓવરઓલ મેટલ સ્ટોક્સમાં. તો ટાટા સ્ટીલની પણ વાત કરીએ તો સારું એવું કાલના દિવસમાં દબાણ હતું. હજી પણ આપણને આમાં વીકનેસ જોવા મળી શકે છે. અરાઉન્ડ 175-176ના લેવલ્સ જે 20 ડેઝ મૂવિંગ એવરેજ છે ત્યાં સુધી આપણને એક પુલબેક જોવા મળી શકે છે. તો ડેફિનેટલી અત્યારે અવોઇડ કરવું જોઈએ અને 175ના લેવલ્સના આસપાસ એક ફ્રેશ વ્યૂ લઈ શકાય છે. તો અત્યારે અવોઇડ કરવાની સલાહ છે ટાટા સ્ટીલની. ટાટા સ્ટીલ અવોઇડનો વ્યૂ. આજનો ટોપ લૂઝર અત્યારે ફિલહાલ 0.5% આસપાસનો ઘટાડો. શ્રીરામ ફિનાન્સમાં પણ કંઈક 0.5%નો ઘટાડો છે. સારી તેજી બાદ બેઝિકલી પ્રોફિટ બુકિંગ આવી રહ્યું છે. બાય એન્ડ ડિપ્સનો વ્યૂ બને કવન સર અહીંયા શ્રીરામ ફિનાન્સમાં, કેમ કે સમાચારો તો બહુ પોઝિટિવ આવેલા હતા પણ પછી સ્ટોકમાં પ્રોફિટ બુકિંગ આવી ગયું. ડેફિનેટલી યસ, શ્રીરામ ફાઇનાન્સમાં બાય એન્ડ ડીપનો અહીંયા આગળ વ્યૂ ડેફિનેટલી બની શકે છે, કેમ કે જે રીતનું એક્વિઝિશન MUFG દ્વારા થયું છે 20% સ્ટેક માટે અરાઉન્ડ 940ના લેવલ આસપાસ, તો અહીંયા આગળ નીચે એક ડાઉનસાઇડ એક લિમિટેડ થઈ જાય છે અને ડેફિનેટલી શોર્ટ ટાઈમમાં એક આપણને સારી એવી રેલી જોવા મળી છે. તો કોઈ પણ ડીપ આવે છે અરાઉન્ડ 950-940 આસપાસ, તો અહીંયા આગળ બાય ઓન ડીપની સ્ટ્રેટેજી જ રહેશે. ઓકે, બાય ઓન ડિપ્સની રણનીતિ અહીંયા ખાસ ધ્યાન પર રાખવાની સલાહ બનતી જોવા મળી રહી છે. ફોકસ ધરાવીશું. આગળ વધીએ. હવે સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરવી જોઈએ. એક તો વોડાફોન, ડેફિનેટલી આપણે જેમ વાત કરી હતી તેમ વોડા આઈડિયા અત્યારે ફિલહાલ જે છે
ઓબ્વિયસલી એક વખત નજર કરી લઈએ અહીંયા સેટલમેન્ટ જે થયું છે ઓબ્વિયસલી 6.08% તેજીનું થયું છે, પણ મુદ્દો હવે બની રહ્યો છે કે સાથે સાથે ઇન્ડસ ટાવર જેને વોડાફોન પાસેથી પૈસા મળવા જરૂરી છે, આ સ્ટોકમાં પણ સારી તેજી જોવા મળી રહી છે. નિશ્ચિત સર, એક વખત નજર કરો ઇન્ડસ ટાવર પર, કઈ રીતે જુઓ છો, શું ઓબ્ઝર્વેશન્સ તમારા અહીંયા? સો ઇન્ડસ ટાવર વાત કરીએ તો સ્ટોક ઓલમોસ્ટ અત્યારે ઓલ ટાઈમ હાઈના આસપાસ જ ટ્રેડ કરી રહ્યો છે. ઓલ ટાઈમ હાઈથી ઓલમોસ્ટ 1-2% ડિફરન્સ આપણને જોવા મળી રહ્યું છે. આજના દિવસમાં પણ એક સારો અપસાઇડ જોવા મળી રહ્યું છે. તો ડેફિનેટલી આપણને એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો હોલ્ડ કરી રાખવાની જ સલાહ રહેશે. ફ્રેશ એન્ટ્રી માટે અત્યારે થોડું અવોઇડ કરવું જોઈએ, થોડું પુલબેક આવે ત્યારે ફ્રેશ એન્ટ્રી લઈ શકાય છે. આજના જે પોઝિટિવ ન્યૂઝ છે વોડાફોન આઈડિયા માટે ડેફિનેટલી સપોર્ટ આપશે સ્ટોકને ઓલ ટાઈમ હાઈ બ્રેક કરવા માટે. તો મીડિયમ ટર્મ કે લોંગ ટર્મ માટે પોઝિશન્સને હોલ્ડ કરી રાખો. ફ્રેશ એન્ટ્રી માટે બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી લેવી જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. અચ્છા, આજે રાઈસ સ્ટોક્સ ખાસ ફોકસમાં રહેશે, KRBL છે, પછી અન્ય બધા જ સ્ટોક્સ છે. બાસમતીના વેપારીઓ બેઝિકલી અત્યારે ફિલહાલ ચિંતામાં છે. આ ખબર પણ અમે આજે સવારે બતાવી હતી. ઈરાન પર જે સેન્કશન્સ લાગ્યા છે, ઈરાન પર સેન્કશન લાગ્યા એના કારણે ભારતીય જે ચોખાના વેપારીઓ છે એમનો માલ અટવાઈ જવાની ભીતિ છે અને પોસિબલ છે કે ભારતમાં ચોખાના ભાવો ઘટી પણ જાય. અચ્છા, આ ખબર જે છે તે બેઝિકલી આજે સવારે આપણે જોયેલી હતી, હું આગળ પણ ચર્ચા કરીશ તમને એક વખત જરા. KRBL છે કે અન્ય જે કહી શકાય ને બધા જ સ્ટોક્સ છે રાઈસ રિલેટેડ તે બતાવીશ હું અહીંયા. ખાસ પોસિબલ છે કે આ બધા જ સ્ટોક્સમાં આજે KRBL તો ફ્લેટ ટુ પોઝિટિવ ઝોનમાં છે, પણ આજે શક્ય છે આ બધી જગ્યાએ, કેમ કે બાસમતી રાઈસને એક્સપોર્ટ કરનારા લોકોમાં થોડું મે બી આજના દિવસે ચિંતાનું કારણ બની શકે તેમ છે, જે રીતે ઈરાન પર સેન્કશન્સ છે. ઈરાન, હું તમને જણાવું કે બાસમતી રાઈસ એક્સપોર્ટમાં સૌથી મોટું માર્કેટ આપણું છે. તો આ સ્થિતિ પર પછી આગળ આપણે ચર્ચા કરીશું. હવે માર્કેટના ઓપનિંગ તરફ આવી જઈએ. 25,840ની ઓપનિંગ તમને નિફ્ટીમાં થવા જઈ રહી છે. 25,870 પર આવી ગયા, ખુલતા જુઓ 890નો ટિક હાઈ શરૂઆતમાં બની ગયો છે. 840થી 890, 900 ઉપર આવી રહ્યા છીએ ધીરે ધીરે. સેન્સેક્સ જુઓ લીલા નિશાનમાં આવવાની પૂરી કોશિશ અત્યારે ફિલહાલ અહીંયા પણ થઈ રહી છે. 84,252 ટિક હાઈ શરૂઆતમાં બન્યો છે. બેંક નિફ્ટી પણ લીલા નિશાનમાં 59,700 ઉપર નીકળી ચૂક્યા છીએ આપણે. 59,542ના લો બન્યા છે સોફાર, એટલે અહીંયા પણ ધીરે ધીરે શરૂઆત તો સારી થવાની કોશિશ થઈ રહી છે. જુઓ, ગઈકાલે હેવી ફ્યુચર્સ વેચીને ગયા છે વિદેશી રોકાણકારો, કેશ વેચ્યું છે, પણ પછી સમગ્ર વિશ્વની પરિસ્થિતિ પણ થોડી તણાવજનક છે. તો આવી સ્થિતિમાં એક સેફ હેવન તરીકે પણ ફરી એકવાર શું ભારતમાં રોકાણ આવી શકે? સવાલનો જવાબ ના તમે ન પાડી શકો, અને એટલા માટે પણ શક્ય છે કે આજે કંઈક અહીંયા નવા જૂની થાય. ગઈકાલે મિડકેપ સ્મોલ કેપમાં હેવી સેલિંગ હતું. આજે દિવસની શરૂઆતમાં મિડકેપમાં ખરીદારી છે, સ્મોલ કેપમાં નથી. તો આ સ્થિતિને તમે ખાસ ધ્યાન પર રાખો. અત્યારે ફિલહાલ 25,900 આસપાસના સંકેત બનતા જોવા મળી રહ્યા છે. વિક્સમાં એડિશન છે, ડેફિનેટલી 10.78નો હાઈ બન્યો છે. આજનો લો કંઈક 10.22નો હતો, એટલે 10ની રેન્જમાં વિક્સને રહેવું છે બેઝિકલી, તેવું ઇન્ટેન્શન શરૂઆતમાં બતાવ્યો. સેક્ટર સ્પેસિફિક CPSE જુઓ, બહુ સરસ ખરીદારી, 0.5% વધુની. નિફ્ટી આઈટીમાં ખરીદારી છે 0.5% વધુની. ડિફેન્સની અંદર 0.5% ખરીદારી. PSE મેટલની અંદર સારી ખરીદારી જોવા મળી રહી છે. વેચવાલી ક્યાં છે? મીડિયા, રિયલ એસ્ટેટ ખાસી એવી વેચવાલી જોવા મળી રહી છે. પ્રાઇવેટ બેંક્સ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ખાસી એવી વેચવાલીના સંકેતો અહીંયા ખાસ બનતા જોવા મળી રહ્યા છે. પરંતુ એકંદરે સારી ખરીદારી. ઇન્ડેક્સ લીલા નિશાનમાં આવી ચૂક્યો છે. તળિયેથી સારી રિકવરી બેઝિકલી જોવા મળી રહી છે, જેમાં ચિંતાનું કારણ એક જે આટલા દિવસથી હતું તે હતો રિલાયન્સ. રિલાયન્સ 1465 પર ખુલીને, ગઈકાલનો ક્લોઝ 1470 હતો, 1465 પર ખુલીને રિકવર થઈ રહ્યો છે, 1471 પર આવ્યો છે. નો ડાઉટ 1471નો લેવલ છે કવનસર, પણ તોય 1500ના મહત્વના લેવલથી નીચે જ છે રિલાયન્સ. જોખમ છે કે નહીં? ડેફિનેટલી જોખમ તો છે. અહીંયા આગળ રિલાયન્સમાં આપણે જોઈએ તો જે 1520નું લેવલ હતું ત્યાં આગળ સપોર્ટ હતા અને એ બ્રેક થઈ ગયું છે આપણને. અને અહીંયા આગળ એક્સપેક્ટેશન હવે એ જ છે કે ઓલરેડી આપણે 4-5 દિવસથી એક ફોલ અહીંયા જોઈ રહ્યા છે, તો અહીંયા આગળ એક બાઉન્સ માટેના પોસિબિલિટી વધી જાય છે, અથવા એક બેઝ ફોર્મેશન માટેની પોસિબિલિટી વધી જાય છે. પરંતુ અહીંયા આગળ અત્યારે એવું કોઈ લેવલ છે નહીં કે જ્યાં આગળ આપણે બોટમ ફિશિંગ કરવું જોઈએ, કેમ કે હજી કરેક્શન અહીંયાથી એક્સટેન્ડ થઈ શકે છે. નીચેમાં જોઈએ તો 1435 આસપાસ ત્યાં આગળ સપોર્ટ સારો એવો છે, પરંતુ અત્યારે અહીંયા કોઈ એવું સપોર્ટ લેવલ છે નહીં. અનલેસ કે આપણને 1500ની ઉપર જો ફરીથી સસ્ટેન થતો જોવા મળે તો ત્યાં આપણે એક સ્ટ્રેન્થ જોઈ શકે છે, અથવા નીચેમાં 1430 આસપાસ સપોર્ટ છે ત્યાં આગળ જોવું જોઈએ કે જો બેઝ ફોર્મેશન થતું હોય તો ત્યાં એક્યુમ્યુલેટ કરી શકાય છે.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. યસ, ડેફિનેટલી થોડું રિકવરી બતાવવાનો પ્રયત્ન માર્કેટ્સ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હું હવે એક વખત નિફ્ટીના ટોપ ગેઇનર્સ પર નજર કરું, જ્યાં જોવા મળે છે BEL ડિફેન્સની થીમ આમ પણ ચાલી રહી છે. નિશ્ચિત સર, ગ્લોબલી અત્યારે ડિફેન્સની થીમ ચાલી રહી છે. ટ્રમ્પ સાહેબે ડિફેન્સનું બજેટ વધાર્યું, ગ્રીનલેન્ડ પર નજર છે, એટલે યુરોપના ડિફેન્સ સ્ટોક્સ ચાલે છે. આપણા ડિફેન્સ સ્ટોક્સ અત્યાર સુધી ચાલ્યા સારા, પણ પછી પ્રોફિટ બુકિંગમાં હતા. હવે તમને એવું લાગે છે કે ફરી એકવાર આ થીમ એક્ટિવેટેડ થઈ શકે? કેમ કે બે રીઝન છે. એક તો બજેટ પણ આવી રહ્યું છે, ઓલરેડી એલોકેશન ઘણા બધા જે છે તે ડિફેન્સ એક્વિઝિશન કાઉન્સિલ દ્વારા કરવામાં આવેલા જ છે, બટ સ્ટીલ શું તમને એવું લાગે છે કે ડિફેન્સ ધીમી પણ મક્કમ ગતિએ આગળ ચાલી શકે? BEL આજે ટોપ ગેઇનર છે નિફ્ટીનો. સો ઓવરઓલ ડિફેન્સ સેક્ટરની વાત કરીએ તો ડેફિનેટલી આપણને આ સેક્ટરમાં સારા એવા ઓર્ડર ફ્લોઝ ફર્સ્ટ 2 ક્વાર્ટર્સમાં જોવા મળી શકે છે. મેઇન રીઝન એ છે કે હવે USA ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સને નામ ચેન્જ કરીને ડિપાર્ટમેન્ટ ઓફ વોર ચાલુ કરી દીધું છે. તો જે આવાલા ટ્રમ્પના જે પણ 2-3 વર્ષ બાકી છે, તો ડેફિનેટલી ટ્રમ્પનું ફોકસ હવે વોર પર જ રહેવાનું છે. અલગ અલગ કન્ટ્રીઝમાં ક્યાં આગળ એમને વધારે રિસોર્સિસ મળી શકે, રેર અર્થ મિનરલ્સ મળી શકે. વેનેઝુએલાની પણ વાત કરીએ તો જે રીતના એમના રાષ્ટ્રપતિને અમેરિકામાં પાછા લાવ્યા છે, એ હિસાબે બધા કન્ટ્રીઝમાં હવે એક ફિયરનો માહોલ રહેશે. બધા કન્ટ્રીઝ હવે ડિફેન્સ પર સ્પેન્ડિંગ કરશે અને પોતાની સિક્યોરિટી જે છે એ સ્ટ્રોંગ કરવાની કોશિશ કરશે. તો ઓવરઓલ ઇન્ડિયા પણ અત્યારે બજેટનો ટાઈમ છે, તો ઇન્ડિયામાં પણ આપણે જોઈએ છીએ બજેટના આસપાસ ડિફેન્સ પર અલોકેશન પ્રોપર ઇન્ક્રીઝ થાય છે. અને પ્લસ જે ગ્લોબલ ટેન્શન્સ છે એના લીધે પણ ડિફેન્સમાં સ્પેન્ડિંગ ઇન્ક્રીઝ થશે. વધારે ફોકસ મેડ ઇન ઇન્ડિયાના પર રહેશે કે ઇન્ડિયન મેન્યુફેક્ચરિંગ ડિફેન્સ પર વધારે ફોકસ રાખીને આપણે સારું ડિફેન્સનું પોઝિશન ઓર્ડર્સ મળે કંપનીને. BELની પણ વાત કરીએ તો ઓલમોસ્ટ સ્ટોક અત્યારે ઓલ ટાઈમ હાઈના આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. 1-2% ડિફરન્સ છે ઓલ ટાઈમ હાઈથી. એક સારી એવી અપસાઇડ આપણને લાસ્ટ 3-4 દિવસમાં જોવા મળી છે. તો ડેફિનેટલી ડિફેન્સ ટીમને ઇગ્નોર ના કરવું જોઈએ. લાસ્ટ ઓલમોસ્ટ 2 હપ્તાથી કન્ટિન્યુઅસ અપસાઇડ પર ડિફેન્સ ટીમ ચાલી રહી છે. ડિસેમ્બરમાં પણ ડિફેન્સ ટીમ સારી એવી અપસાઇડ આપણને જોવા મળી હતી. તો BELની વાત કરીએ તો પોઝિશન્સને હોલ્ડ કરી રાખવી જોઈએ. અરાઉન્ડ 450ના ટાર્ગેટ્સ આપણને BELમાં આવવાના દિવસોમાં જોવા મળી શકે છે. તો ડેફિનેટલી અત્યારે ફ્રેશ પોઝિશન પણ લઈ શકાય છે અને એક્ઝિસ્ટિંગ પોઝિશન્સને પણ હોલ્ડ કરી શકાય છે BELમાં. ઓકે, તો આ વ્યૂ આપણને અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. જે હું રાઈસ સ્ટોક્સની હમણાં વાત કરી રહ્યો હતો, મિશ્ર રિસ્પોન્સ છે એ ખબર ફરી એકવાર સ્ક્રીન પર આપી દો. બેઝિકલી ચોખાના એક્સપોર્ટને લઈને ચિંતા છે. હવે આમાં તમે જુઓ કે KRBL અત્યારે મામૂલી મજબૂતી પર છે, LT ફૂડ્સ મામૂલી મજબૂતી પર છે, ચમનલાલ સેઠિયા અહીંયા તમને ઘટાડો જોવા મળશે લગભગ 1% આસપાસ. અને એક કોહિનૂર ફૂડ્સ છે, આ પણ પ્રીમિયમ બાસમતી માટે મેકલોઇડ રસેલ ગ્રુપની કંપની છે અને રાઈસ પ્રોસેસિંગમાં તેઓનું અગ્રણી નામ છે. તે અત્યારે ફિલહાલ જે છે તે થોડી મજબૂતી બતાવે છે. એટલે એવું કંઈ ખાસ રિએક્શન મે બી સમાચારોને લઈને નથી, પણ જો હજુ પણ આ એક્સપોર્ટ પર બેન રહેશે અથવા તો અટકેલું રહેશે તો રાઈસ સ્ટોક્સમાં મે બી પોસિબલ છે કે એક રિએક્શન આવતું જોવા મળે. કવન સર, કોઈ ઓબ્ઝર્વેશન્સ રાઈસ સ્ટોક્સમાં? KRBL, LT ફૂડ્સ, ચમનલાલ સેઠિયા અને કોહિનૂર 4 ધ્યાન પર આવી રહ્યા છે સર. યસ, રાઈસ સ્ટોકની વાત કરીએ સ્પેસિફિકલી ઈરાનમાં, તો KRBLનું કન્ટ્રીબ્યુશન ઘણું વધારે છે ત્યાં આગળ એક્સપોર્ટનું. તો ત્યાં આગળ આપણે ફોકસ રાખવું જોઈએ અને ત્યાં અત્યારે જે લેવલ ચાલી રહ્યું છે 370 આસપાસ, ત્યાં આગળ જ મેક ઓર બ્રેક લેવલ છે. જો એની નીચે આપણને ક્લોઝિંગ મળ્યું તો સ્ટોક અહીંયાથી 340ના લેવલ સુધી પણ અહીંયા આગળ આપણને કરેક્ટ થતો જોવા મળી શકે છે. તો જો 370ની નીચે અહીંયા આગળ જો આપણને સસ્ટેન થતો હોય તો એકવાર એક્ઝિસ્ટિંગ પોઝિશનમાંથી અહીંયા આગળ એક્ઝિટ કરી દેવાની સલાહ રહેશે. ક્લિયરલી તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બને છે. ઇવન કાવેરી સીડ્સ પણ છે, જે રાઈસ સીડ એક્સપોઝરમાં અત્યારે એમનું નામ છે, તેમાં પણ થોડો એવો ઘટાડો જરૂર જોવા મળી રહ્યો છે. આવો સમય થઈ ગયો છે એક નાનકડા બ્રેક લઈશું અને બ્રેક બાદ વોડાફોનમાં એક બ્લોક ડીલના સમાચાર સામે આવી રહ્યા છે, તેના પર નજર કરીએ બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. માર્કેટ પર નજર કરીએ. એક રિકવરીનો પ્રયત્ન કર્યા બાદ તુરંત ફરી એકવાર લાલ નિશાનમાં આવ્યા છીએ. શું હાઈ બન્યા છે 25,940ના, ત્યાંથી ફરી એકવાર દિવસના ન્યૂનતમ સ્તરોને નજીક આવી ગયા છીએ. બેઝિકલી મિડ કેપ હજુ લીલા નિશાનમાં છે, પણ સ્મોલ કેપમાં 0.5% આસપાસનું દબાણ. નિશ્ચિત સર, સ્મોલ કેપ પર નજર કરી લઈએ પહેલાં તો એક વખત 0.5%થી વધુનું દબાણ છે. ગઈકાલે પણ 0.5%થી વધુની વેચવાલી સાથે ક્લોઝ થયા હતા છેલ્લે. આજે પણ ઘટાડા સાથેના સંકેત સર? સ્મોલ કેપ ઇન્ડેક્સની વાત કરીએ તો
આપણે નિફ્ટી 50, બેંક નિફ્ટી 500 અને સેન્સેક્સ ઓલમોસ્ટ બધા જ ઇન્ડેક્સીસ ઓલ ટાઈમ હાઈના આસપાસ ટ્રેડ કરી રહી છે. સ્મોલ કેપ ઇન્ડેક્સ છે જે માત્ર એવું ઇન્ડેક્સ છે જે ઓલમોસ્ટ ઓલ ટાઈમ હાઈથી હજી પણ 10% ડિફરન્સ પર છે. તો અહીંયાથી ડાઉનસાઇડ રિસ્ક લિમિટેડ છે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં. એક ઓવરઓલ મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે બાય કરવાની સલાહ રહેશે સ્મોલ કેપ ઇન્ડેક્સમાં. જે ડિફરન્સ છે 10 થી 12% એ આપણને જલ્દીથી રિકવર થતા જોવા મળી શકે છે. આ જે ગ્લોબલ સંકેતોના લીધે થોડું આપણને ડેફિનેટલી પેનિક જોવા મળી રહ્યું છે. વધારે ડાઉનસાઇડ રિસ્ક નથી લાગી રહી, તો મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે સાઇડવેઝ ટુ પોઝિટિવ સાઇડમાં સ્મોલ કેપ ઇન્ડેક્સને ટ્રેડ કરવું છે. લેવલ્સની વાત કરીએ તો જે 17,000ના લેવલ્સ છે, 17,200 ત્યાં આગળથી પાછું આપણને અપસાઇડ કન્ટિન્યુઅસ જોવા મળી શકે છે. તો ડેફિનેટલી આપણને મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે સ્મોલ કેપ સ્ટોક્સમાં ફોકસ રાખવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીશું સ્મોલ કેપ પર. અચ્છા, વોડાફોનમાં એક મેજર અપડેટ એ પણ સામે આવ્યું છે કે એક બ્લોક ડીલ થઈ છે. કંઈક 32.5 કરોડ શેર્સની બ્લોક ડીલ થઈ છે અને સ્ટોકમાં ડેફિનેટલી હેવી વોલ્યુમ સાથે એક્શન આજના દિવસે બનતું જોવા મળી રહ્યું છે. તો ફરી એકવાર આઈડિયા નિશિત સર તમારા પાસે લાવી, કેમ કે કવન સર સાથે ચર્ચા કરી, ઉપલા સરોથી પ્રોફિટ બુકિંગ આવ્યું છે 12.52 થી 12 પર આવે છે સ્ટોક. હું જે શરૂઆતમાં વાત કરતો હતો ને, પ્રોબ્લેમ એ જ છે સર, અહીંયા ઓવર સપ્લાય એટલી છે, બધાની પાસે એટલા શેર્સ પડ્યા છે, નંબર ઓફ શેર્સ, કે ગમે ત્યારે જેમ 10 થી 11 પર આવ્યા જબરદસ્ત સેલિંગ આવેલું, 11 થી 12 પર મલ્ટિપલ વખત એવું થાય છે કે જેવા 12ને ક્રોસ કરી અને કંઈક ને કંઈક સેલિંગ આવે છે. આજે પણ કદાચ એ જ થઈ રહ્યું છે. સો આઈડિયાની વાત કરીએ તો ડેફિનેટલી સ્ટોકમાં કન્ટિન્યુઅસ રેલી આપણને 6 રૂપિયા 7 રૂપિયાના બોટમના લેવલથી કન્ટિન્યુઅસ અપસાઇડ જોવા મળી છે. તો એક્ઝિસ્ટિંગ જેના પણ પોઝિશન હતા એ પ્રોફિટ બુકિંગ થઈ ગયા છે. પ્લસ ગવર્મેન્ટે પણ ઘણા સ્ટેક્સ લોઅર લેવલ્સ પર 10 રૂપિયાના લેવલ્સ પર સ્ટેક બાય કરેલું છે. તો જે રીતના સ્ટોકમાં અપસાઇડ જોવા મળશે ત્યાંથી એક સપ્લાયનો પ્રેશર તો ડેફિનેટલી રહેશે સ્ટોકમાં. ઓવરઓલ જે ન્યૂઝ આજના દિવસમાં આવ્યા છે પોઝિટિવ લાગી રહ્યા છે. તો એક્ઝિસ્ટિંગ પોઝિશન હોય તો એને હોલ્ડ જ કરવું જોઈએ. આપણને ફ્રેશ એન્ટ્રી માટે અત્યારે થોડું વેઇટ કરવું જોઈએ. અરાઉન્ડ 11 યા 11.5ના લેવલના આસપાસ અગર આપણને એન્ટ્રી મળે છે તો ફ્રેશ એન્ટ્રી પણ લઈ શકાય છે. મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે સ્ટોકમાં હજી પણ આપણને પોઝિટિવનેસ લાગી રહી છે. તો 14 રૂપિયાના લેવલ્સ આપણને આવવાના દિવસોમાં આઈડિયામાં જોવા મળી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહેશે વોડાફોન આઈડિયા માટે થઈને. માર્કેટ આવી ગયા છે દિવસના તળિયાને નજીક આવી જાઓ તમે. સેક્ટર જે ટોપ લૂઝર્સ છે તેના પર આપણે નજર કરીએ. રિયલ એસ્ટેટ ઇઝ ધ રિયલ પેઇન, મારે એમ કહેવું જોઈએ. વારે વારે અહીંયા પ્રોબ્લેમ થાય છે કોઈક ને કોઈક, અને 880નો લેવલ છે કે જ્યાં ફરી એક વખત આ સેક્ટોરિયલ ઇન્ડેક્સ આવી જાય છે. જે લોકો રેગ્યુલરલી મને કદાચ સાંભળતા હશે એમને ખ્યાલ હશે કે હું વારે વારે 880ના લેવલને અને વારે વારે રિયલ એસ્ટેટના સેક્ટરને લઈને આવું છું. પણ અહીંયા પ્રોબ્લેમ એ છે કે આ 880નો જે લેવલ છે તે બહુ મોટો બેન્ચમાર્ક છે વીકલી ચાર્ટ્સ પ્રમાણે. કવન સર, સાપ્તાહિક ચાર્ટ્સ હું રિક્વેસ્ટ કરીશ નિફ્ટી રિયલ્ટીના તમે સ્ક્રીન પર લઈને આવો, અને આ જે 880નો લેવલ છે તમે જરા જોશો, બેક ટેસ્ટ કરશો ને તો પણ તમને ખ્યાલ આવી જશે કે આ બહુ મહત્ત્વનો લેવલ છે અને તેને તોડી પછી ફરી એકવાર રિકવરીનો ચાન્સ આપે છે, ત્યારબાદ ફરી એકવાર વેચવાલી. હવે આ 880નો જે લેવલ છે એક મહત્ત્વની મૂવિંગ એવરેજ પણ થાય છે વીકલી ચાર્ટ્સ પર. સો મે બી એ પણ એક રીઝન છે કે ત્યાંથી સપોર્ટ લેવાની કોશિશ વારંવાર આ સેક્ટોરિયલ ઇન્ડેક્સ કરી રહ્યો છે. પહેલાં એ સમજાવી દો અને ત્યારબાદ પછી આપણે જે છે તે ખાસ સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરીએ રિયલ એસ્ટેટમાં. સર યસ, નિફ્ટી રિયાલિટીની ઇન્ડેક્સના લેવલ્સની વાત કરીએ તો તમે એક્યુરેટલી મેન્શન કર્યું છે. લેવલ 880, 870ના લેવલ પાસે અહીંયા આગળ આપણે મલ્ટિપલ સપોર્ટ જોઈએ છે. ઓગસ્ટ 2025થી જોઈએ તો ઓલમોસ્ટ 6-7 વાર અહીંયા આગળ આ લેવલ રિટેસ્ટ થઈને આપણને ત્યાંથી ઉછાળો જોવા મળે છે. જે અરાઉન્ડ 920ના લેવલ સુધી એક આપણને બાઉન્સ જોવા મળે છે. ત્યારબાદ 920ના લેવલે પાછું ત્યાંથી આપણને કરેક્શન જોવા મળે છે. તો બ્રોડલી એક છેલ્લા 5-6 મહિનાનું એક આપણે જોઈએ તો એક સાઇડવેઝ રેન્જમાં છે જે આપણે ઉપરના લેવલથી ફોલ જોયો છે. ત્યારબાદ એક બેઝ ફોર્મેશન અહીંયા આગળ બનાવી રહ્યું છે એવું લાગી રહ્યું છે. પરંતુ જો આ 880-870ના લેવલની જો નીચે સસ્ટેન થઈ ગયું તો પછી ફર્ધર ડાઉનસાઇડ અહીંયા આગળ ઓપન થઈ શકે છે. પરંતુ અત્યારે તો 880-870નું લેવલ જે છે એ જ આપણે વોચ કરવાનું રહેશે. જો ક્લોઝિંગ બેઝિસ પર એ સસ્ટેન થતું હોય તો ફરીથી આપણે 920નો એક જમ્પ માટે અહીંયા આગળ બાઉન્સ એક્સપેક્ટ કરી શકીએ છીએ. અગેન ઇફ એન્ડ બટ્સ બહુ બધા છે.
સ્ટોક સ્પેસિફિક સર હું તમારા પાસે લાવવા માગીશ. કવન સર, 2 કાઉન્ટર્સ ખાસ. એક છે ગણેશ હાઉસિંગ, 1200-1300 આસપાસથી બહુ જબરદસ્ત વેચવાલી આવેલી છે. અને બીજો સ્ટોક મારે તમારી સાથે ચર્ચા કરવી છે તે છે બ્રિગેડ. આજે 0.5% આસપાસની વેચવાલી, 850 ને આસપાસના લો કંઈક બનાવી રહ્યો છે આ સ્ટોક. કવન સર. યસ, ગણેશ હાઉસિંગની વાત કરીએ તો અહીંયા આગળ રિસન્ટલી અહીંયા આગળ કન્ટિન્યુઅસ ફોલ જોવા મળી રહ્યો છે. ઓલમોસ્ટ 1400ની ઉપરના લેવલથી કન્ટિન્યુઅસ અહીંયા આગળ ફોલ થઈ રહ્યો છે. અને એની પહેલાંનો જે વખતે સ્વિંગ લો હતો 790 આસપાસ, એની પણ નીચે છેલ્લા 2 દિવસથી અત્યારે આપણને બ્રેકડાઉન એક જોવા મળી રહ્યું છે. તો અત્યારે તો અહીંયા આગળ કોઈ એવું એવિડન્સ છે નહીં કે આપણે અહીંયા આગળ આ લેવલે એક્યુમ્યુલેટ કરવું જોઈએ, કેમ કે સ્પીડ ફોલની સ્લો થઈ છે, પરંતુ હજી એક બેઝ ફોર્મેશન મારા ખ્યાલથી અહીંયા આગળ થશે અને ત્યારબાદ અહીંયા આગળ અપસાઇડ ફર્ધર માટે અહીંયા આગળ આપણને ટ્રિગર પોઈન્ટ જોવા મળશે. પરંતુ અત્યારે અહીંયા આગળ કોઈ પણ બોટમ ફિશિંગની સલાહ નહીં રહે. અને બ્રિગેડ એન્ટરપ્રાઇઝની વાત કરીએ તો અહીંયા આગળ પણ આપણે આજે અહીંયા આગળ એક આપણે કરેક્શન જોઈ રહ્યા છે અને અહીંયા આગળ પણ મલ્ટિપલ સપોર્ટની આસપાસ જ અહીંયા આગળ ટ્રેડ થઈ રહ્યો છે. 855ના અહીંયા આગળ મલ્ટિપલ સપોર્ટ છે, કરન્ટલી એની નીચે જઈ રહ્યો છે. તો અહીંયા આગળ મેક ઓર બ્રેક લેવલ આસપાસ જ અહીંયા આગળ ટ્રેડ થઈ રહ્યો છે. તો અહીંયા આગળ થોડુંક ધ્યાન રાખવાની સલાહ રહેશે. જેની પાસે એક્ઝિસ્ટિંગ પોઝિશનો 830નો એક સ્ટ્રિક્ટ સ્ટોપ લોસ રાખીને પોઝિશન હોલ્ડ કરે, કેમ કે અહીંયા આગળ પણ જે મેજર સપોર્ટ છે એની આસપાસ અત્યારે બ્રેક થવાના કરંટ લેવલે બ્રેકડાઉન અહીંયા આગળ જોવા મળી રહ્યું છે. બ્રેકડાઉન જોવા મળી રહ્યું છે. સો ગણેશ હાઉસિંગ અને આપણે બ્રિગેડ બંનેની વાત કરી. નિશિત સર, તમારા પાસે મારે ચર્ચા કરવી છે પૂર્વાંકરા અને શોભા. રિયલ એસ્ટેટમાં હું ખાસ ફોકસ એટલા માટે પણ આપી રહ્યો છું કારણ કે આ મેજર ક્રેક ડાઉન બની રહ્યું છે અને વર્ષ 2025માં તો ઓલરેડી આ સેક્ટોરિયલ ઇન્ડેક્સ ઘટેલો જ હતો. 26ની શરૂઆત પણ ખરાબ થઈ રહી છે, એટલા માટે કદાચ વધારે થોડું ફોકસ, કેમ કે જો રિયલ એસ્ટેટ સેક્ટર ખરાબ પરફોર્મ કરે એનો મતલબ એ પણ થયો કે ઓવરઓલ સેન્ટિમેન્ટલી રિયલ એસ્ટેટમાં ખરીદદારી નથી થઈ રહી એવું તો છે નહીં. હમણાં બિઝનેસ અપડેટ છેલ્લે આવ્યા હતા, કોણ બહુ મોટી કંપની લગભગ શોભા કે એમના કોઈકના બિઝનેસ અપડેટ હતા, લગભગ લોઢા, યસ, મેક્રોટેક ડેવલપર્સ, બહુ જબરદસ્ત બિઝનેસ અપડેટ હતા. સેલિંગ તો સરસ જ થઈ રહ્યું છે, બટ સ્ટોક્સમાં કેમ એ રિફ્લેક્ટ નથી થઈ રહ્યું, એટલા માટે આપણે ખાસ ચર્ચા કરી રહ્યા છીએ. સો તમે જુઓ, ખાસ પૂર્વાંકરા 2%થી વધુની વેચવાલી છે. ઇવન તમે જુઓ અહીંયાથી ખાસ અન્ય સ્ટોક્સ છે, શોભા વગેરેની આપણે વાત કરીએ તો 0.5% આસપાસની વેચવાલી છે. નિશિત સાહેબ. રિયલ એસ્ટેટ સેક્ટરની ઓવરઓલ વાત કરીએ તો ડેફિનેટલી જે લાસ્ટ ટાઈમ આપણને હાઈ પી રેટિંગ્સ બધા સ્ટોકમાં જોવા મળી હતી સપ્ટેમ્બર 2024ના આસપાસ. રિયલ એસ્ટેટ સેક્ટર આખું સારા એવા પીના વેલ્યુએશન ઓવર વેલ્યુ ઝોનમાં ટ્રેડ કરી દીધું, ત્યારથી આપણને કરેક્શન સેક્ટરમાં જોવા મળી રહ્યું છે. અત્યારે એક સાઇડવેઝ ટુ કન્સોલિડેશન ઝોનમાં આપણને રિયલ એસ્ટેટ સ્ટોક્સ જોવા મળી રહ્યા છે. ઇન્ડેક્સની પણ વાત કરીએ તો એક સાઇડવેઝ કન્સોલિડેશન ઝોન જ છે, અક્યુમ્યુલેશન ઝોન જ છે. ડિપ્સને આપણે ઓન અ પાર્ટ બેસિસ પર ઓપોર્ચ્યુનિટીના તરીકે જ યુઝ કરવું જોઈએ. ડાઉનસાઇડ રિસ્ક એકદમ લિમિટેડ લાગી રહી છે, વધારે આપણને પેનિક જોવા નથી મળી રહી. ડેફિનેટલી લાઈક એક્યુમ્યુલેશન ઝોન પર જ સ્ટોક્સ ટ્રેડ કરી રહ્યા છે. અત્યારે શોભાની પણ વાત કરીએ તો ઓલમોસ્ટ 6 મહિનાથી એક સાઇડવેઝ ઝોનમાં ટ્રેડ કરી રહ્યો છે. 1700નો લેવલ હાઈ સાઇડમાં અને લોઅર સાઇડમાં 1400નો લેવલના આસપાસ જ એક રેન્જ બાઉન્ડ ટ્રેડિંગ થઈ રહ્યું છે. તો ઓવરઓલ રિયલ એસ્ટેટ સેક્ટરનો વાત કરીએ તો 2026માં તો એક્સપેક્ટેશન્સ છે જ કે ડેફિનેટલી આપણને સારા એવા રિટર્ન્સ રિયલ એસ્ટેટ સેક્ટર બનાવીને આપે. તો ડેફિનેટલી બાય એન્ડ ડિપ્સની સ્ટ્રેટેજી સાથે ઓવરઓલ સેક્ટરને મોટું આપવું જોઈએ. તો આ થઈ ગયું તમારા માટે રિયલ એસ્ટેટ સેક્ટરનો ઓવરવ્યૂ. નજર રાખીશું નિફ્ટી 500ના ટોપ લૂઝર્સ પર નજર કરીએ. એલિકોન એન્જિનિયરિંગ સ્ટોકને કંઈક નડી ગયું છે. એલિકોન એન્જિનિયરિંગ સમાચારોમાં પણ રહેલો હતો અને સમાચારો બાદ 12%થી વધુ નીચે. ન્યૂઝ બેઝડ રિએક્શન આ અઠવાડિયું બહુ ખરાબ રહ્યું છે આ સ્ટોક માટે થઈને. એક વખત નજર કરીએ કવન સર, ચાર્ટ્સ એલિકોન એન્જિનિયરિંગ વીકલી બેઝિસ પર બહુ જ મોટું ક્રેક ડાઉન આ સ્ટોકમાં. યસ, એલિકોન એન્જિનિયરની વાત કરીએ ટેકનિકલ લેવલ્સની તો અહીંયા આગળ 2 દિવસ પહેલાં એક આપણને એક ફોલ્સ બ્રેકઆઉટ કાઇન્ડ ઓફ સિચ્યુએશન અહીંયા આગળ ક્રિએટ થઈ હતી. 500 ઉપર જે ક્લોઝ મળ્યું હતું ત્યારે વોલ્યુમ મારા ખ્યાલથી રેકોર્ડ વોલ્યુમ સાથે આપણને એક બ્રેકઆઉટ જોવા મળ્યું હતું અને ત્યારબાદ નેક્સ્ટ 2 ટ્રેડિંગ સેશનમાં આપણને અહીંયા આગળ બહુ મોટા ફોલ જોવા મળ્યા છે. અહીંયા આગળ તો એક બુલ ટ્રેપ સિચ્યુએશન અહીંયા આગળ પ્રોપર ક્રિએટ થઈ છે અને નીચેમાં જોઈએ તો હવે નેક્સ્ટ સપોર્ટ 390ના લેવલ આસપાસ છે. તો અહીંયા હજી કોઈ બોટમ ફિશિંગની કરંટ લેવલે સલાહ નહીં રહે.
390ના લેવલે થોડુંક ધ્યાન રાખવાની સલાહ રહેશે. જો એ લેવલે આવે છે તો ત્યાં આગળ રિસ્ક રિવોર્ડ અહીંયા ફેવરેબલ થઈ શકે છે. કરન્ટલી અવોઇડની સલાહ રહેશે અહીંયા આગળ. અવોઇડનો વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે, નજર રાખીશું. આગળ વધીએ. આ અઠવાડિયામાં અત્યાર સુધીમાં ખરાબમાં ખરાબ પરફોર્મન્સ આપનાર સ્ટોક રહ્યો છે સફાયર ફૂડ્સ. નિશિત સર, તમારા પાસે લાવીશ. જે રીતે દેવિયાની ઇન્ટરનેશનલ અને સફાયર ફૂડ્સના મર્જરની અનાઉન્સમેન્ટ થઈ, દેવિયાની ઇન્ટરનેશનલ રહેશે, સફાયર ફૂડ્સ હવે નહીં રહે, તે મર્જ થઈ જશે. હવે જે સ્વોપ રેશિયો છે તે કદાચ માર્કેટને પસંદ નથી આવ્યો અને એટલે સફાયર ફૂડ્સને બહુ મોટી પનિશમેન્ટ મળી. વીકલી ચાર્ટ્સ પર 12% ઘટાડો આ અઠવાડિયાની શરૂઆતમાં સમાચારો આવ્યા હતા. સર, સો સફાયર ફૂડ્સની વાત કરીએ તો ડેફિનેટલી જે મર્જરના ન્યૂઝ આવ્યા હતા એ ઓવરઓલ કંપની માટે પોઝિટિવ છે. દિવ્યાની ઇન્ટરનેશનલમાં પણ આપણને સારું એવું અપસાઇડ જોવા મળી શકે છે લોંગ ટર્મમાં. બટ અત્યારે જે મર્જરને કમ્પ્લીટ થતાં થોડો ટાઈમ લાગશે. પ્લસ જે સ્વોપ રેશિયો ડિસાઇડ કર્યો છે સફાયર ફૂડ્સ માટે થોડું નેગેટિવ સાઇડમાં અત્યારે સેન્ટિમેન્ટ આવી રહ્યું છે. તો ડેફિનેટલી અત્યારે કન્ટિન્યુઅસ સ્ટોક લોવર લોઝ બની રહ્યા છે. 20 ડેઝ મૂવિંગ એવરેજ, 200 ડેઝ મૂવિંગ એવરેજ, બધા જ મૂવિંગ એવરેજના નીચે ટ્રેડ કરી રહ્યો છે. અત્યારે અવોઇડ કરવાની જ સલાહ રહેશે. હજી પણ આપણને આમાં 52 વીક લોઝના લેવલ ટ્રેડ થઈ રહ્યા છે, તો હજી પણ આપણને વીકનેસ જોવા મળી શકે છે. તો અરાઉન્ડ 200ના લેવલ્સ આપણને જોવા મળી શકે છે સફાયર ફૂડનું. તો અત્યારે અવોઇડ કરવાની જ સલાહ રહેશે. સેલ એન્ડ રાઇઝની સ્ટ્રેટેજી રહેશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ સફાયર બહુ ઇન્ટરેસ્ટિંગ સ્ટોક અત્યારે ફિલહાલ નજર પર રાખીશું. માર્કેટ નવા લો ઇન્ટ્રાડે બનતા જોવા મળી રહ્યા છે. આપણે વાત કરી અત્યારે ફિલહાલ 25,820ના લો બની ચૂક્યા છે. સેન્સેક્સમાં અત્યારે 84,019 એક્ઝેક્ટ ત્યાંથી કંઈક રિવર્સલ બતાવ્યો. ફટાફટ 100 પોઈન્ટ ઉપર આવી ગયા છીએ. બેંક નિફ્ટી પર નજર કરો, 59,426ના લો અહીંયા બન્યા છે. મિડ કેપ સ્મોલ કેપ બંને લાલ નિશાનમાં. સ્મોલ કેપમાં તો 1%ની વેચવાલી છે. ઓકે, આવી જાઓ, ચલો ફટાફટ સ્મોલ કેપના ટોપ લૂઝર્સ પર નજર કરી લઈએ, કેમ કે અહીંયા કંઈક તો પ્રોબ્લેમ થઈ રહ્યો છે. ઓલરેડી એલિકોન આપણે ચર્ચા કરી લીધી છે. આ સિવાય મારા ધ્યાન પર અત્યારે ફિલહાલ આવી રહ્યો છે કોરોમંડલ. ઓકે, કોરોમંડલ પણ આપણે અવોઇડ કરીએ. જ્વેલરી સ્ટોક્સ, થંગમઈલ, કવન સર તમારા પાસે લાવું. થંગમઈલ જ્વેલરી 3,798નો હાઈ, બેઝિકલી 3,800થી કંઈક સેલિંગ ઇન્ટ્રાડે આવ્યો. 3665ના લો બનાવ્યા છે. 4.5% આસપાસની વેચવાલી થંગમઈલ જ્વેલરી. યસ, અહીંયા આગળ થંગમઈલ જ્વેલરીની વાત કરીએ તો સ્ટોક ઓલમોસ્ટ એક રિઝનેબલ આઉટ પરફોર્મર રહેલો છે. છેલ્લા ઘણા ટાઈમથી જોઈએ તો સ્ટોક એક સોલિડ અપ ટ્રેન્ડમાં છે અને ઓક્ટોબર મંથમાં અહીંયા એક સારી એવી સોલિડ રેલી આપણને જોવા મળી હતી. ને ત્યારબાદ ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં પણ જોઈએ તો એક ફ્રેશ 52 વીક હાઈ લાગ્યો હતો. તો અહીંયા આગળ તો અત્યારે એક રનિંગ કરેક્શન જ લાગી રહ્યું છે. નીચેમાં 3450 આસપાસ અહીંયા આગળ જો આવે તો અત્યારે તો અહીંયા આગળ એક ત્યાં સુધીનું એક કરેક્શન જ રનિંગ કરેક્શન જ લાગી રહ્યું છે. તો કરન્ટલી આ સ્ટોકમાં બાય એન્ડ ડીપની સ્ટ્રેટેજી જ રહેશે. કોઈ સેલિંગ માટે તો અહીંયા અત્યારે કોઈ એવું લાગી નથી રહ્યું ચાર્ટ ઉપર. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખીશું. આગળ વધીએ. જરા સેક્ટર્સ પર હું ફરી એકવાર ફોકસ કરું. આઈટી આજે કંઈક તો માર્કેટને બચાવવાની કોશિશ કરે છે. એટલી બહુ કંઈ હેવી લિફ્ટિંગ નથી, પણ ડેઝ લોથી ઉપર રહેવાની કોશિશ થઈ રહી છે ફિલહાલ. પણ હવે ધીરે ધીરે અક્રોસ ધ બોર્ડ જે સેલિંગ આવી રહ્યું છે તેમાં આઈટી પણ બાકાત નથી. રિયલ એસ્ટેટ જુઓ, બહુ હેવી સેલિંગ આવ્યું. 2%થી વધુ નીચે નિફ્ટી રિયલ્ટી આવી ચૂક્યો છે. નિફ્ટી મીડિયા પર નજર કરો, અહીંયા પણ કંઈક અલગ જ લેવલનું સેલિંગ ચાલી રહ્યું છે. હવે આપણે આ સેક્ટર પર ચલો હવે એક વખત ફોકસ કરી લઈએ, બિકોઝ બહુ હેવી વેચવાલી જોવા મળી રહી છે. ટોપ લૂઝર્સ પર જો હું અહીંયાથી નજર કરું છું, પ્રાઇમ ફોકસ છે, અત્યારે 1%થી વધુની વેચવાલી. ઓબ્વિયસલી પીવીઆર વગેરે પણ છે કે જેમાં પણ તમને અત્યારે ફિલહાલ દબાણના જ સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. એટલે એકંદરે આ સેક્ટર છે કે જેમાં દબાણ આજના દિવસે જોવા મળી રહ્યું છે. મીડિયા ઇન્ડસ્ટ્રીમાં આજના દિવસે ફરી એકવાર, અને ઇનફેક્ટ આ અઠવાડિયું પણ એટલું સારું નથી રહ્યું. નિશિત સર, પહેલાં નિફ્ટી મીડિયા પર એક વખત નજર કરી લો, પછી પીવીઆર મારે ખાસ ડિસ્કસ કરવો છે તમારા સાથે. નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ ઓવરઓલ એક સાઇડવેઝ ઝોનમાં જ ઇન્ડેક્સ ટ્રેડ કરી રહ્યું છે. ડેફિનેટલી અત્યારે આપણને પેનિક જોવા મળી રહ્યું છે, બટ આ ઇન્ડેક્સથી એક્સપેક્ટેશન્સ પણ નથી કે સારા એવા રિટર્ન્સ આપણને આ ઇન્ડેક્સમાંથી મળે. જરૂરથી સ્ટોક સ્પેસિફિક સ્ટોક્સમાં એક્શન્સ આપણને જોવા મળી શકે છે, બટ ઓવરઓલ ઇન્ડેક્સ એક સાઇડવેઝ નોન પરફોર્મિંગ ઇન્ડેક્સના તરીકે ત્યાં કામ કરી રહ્યું છે. ઓલમોસ્ટ આ સેક્ટરે કોઈ આપણને રિટર્ન્સ લાસ્ટ 10 વર્ષમાં કોઈ આપ્યા નથી. તો ડેફિનેટલી અત્યારે કંઈ આમાં અપસાઇડનું પોટેન્શિયલ નથી. સાઇડવેઝ ઝોનમાં ઇન્ડેક્સ ટ્રેડ કરતું હોય છે બ્રોડર રેન્જમાં.
એના બાદ અને પીવીઆરની વાત કરીએ તો ડેફિનેટલી પીવીઆરમાં આપણને એક સ્ટ્રોંગ કંપની છે, એક સારું અપસાઇડ આપણને પીવીઆરમાં જોવા મળી શકે છે. બટ અત્યારે થોડું કરેક્શન પેનિક જોવા મળી રહ્યું છે. લોઅર લેવલ્સ પર બોટમની વાત કરીએ તો અરાઉન્ડ 950 લઈને 1000ના લેવલ્સ છે, જ્યાં આગળ મલ્ટિપલ ટાઈમ્સ બોટમ લઈને સ્ટોકે રિકવરી આપી છે. તો પીવીઆરમાં એક પોઝિશન મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે પોર્ટફોલિયોમાં રાખી શકાય છે. સારો અપસાઇડ આપણને સ્ટોકમાં જોવા મળી શકે છે. તો મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે પીવીઆરને હોલ્ડ કરવું જોઈએ. બાકી ઓવરઓલ નિફ્ટી મીડિયા સેક્ટરને અવોઇડ કરવું જોઈએ. ઓકે, તો આ વ્યૂ તમે અહીંયાથી ખાસ રાખી શકો છો. ફોકસ ધરાવીએ જેએસડબલ્યુ સ્ટીલ પર કવન સર એક વખત નજર કરો. બિઝનેસ અપડેટ સામે આવ્યા છે. બેઝિકલી ઇન્ડિયન ઓપરેશન્સ જે છે ક્રૂડ સ્ટીલ પ્રોડક્શનનું તે 5% ઘટ્યું છે અહીંયાથી ખાસ ક્વાર્ટર ઓન ક્વાર્ટર, પણ યર ઓન યર 7% વધ્યું છે. કન્સોલિડેટેડ ક્રૂડ સ્ટીલ પ્રોડક્શન જે છે તે ક્વાર્ટર ઓન ક્વાર્ટર 5% ઘટ્યું છે, પણ યર ઓન યર 6% વધ્યું છે. કપાસિટી યુટિલાઇઝેશન જે છે તે ક્વાર્ટર ઓન ક્વાર્ટર બેઝિસ પર જોવા જાઓ તો 85% આસપાસનું છે, અને બ્લાસ્ટ ફર્નેસ તેમની જે છે તે કમિશન થઈ ચૂકી છે. એટલે તેના સમાચારને લઈને પણ એક અપડેટ તમને જે છે તે સામે આવતું જોવા મળી રહ્યું છે. મેટલ સ્ટોક્સ બધા આમ પણ પ્રોબ્લેમમાં હતા. જેએસડબલ્યુ સ્ટીલ સર તળિયેથી રિકવર થવાની કોશિશ કરી રહ્યો છે, પણ હા, એ પણ આપણે ભૂલવું ન જોઈએ કે ડેઝ હાઈથી નીચે આવેલો છે. સર યસ, જેએસડબલ્યુ સ્ટીલની વાત કરીએ તો જેમ ગઈકાલે બધા મેટલોમાં આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું, તો અહીંયા આગળ પણ સિમિલર ચાર્ટ ઉપર અહીંયા આગળ પેટર્ન ક્રિએટ થઈ છે. 1170ની નીચે ગઈકાલે જે ક્લોઝિંગ થયું હતું તો એક શોર્ટ ટર્મ કરેક્શન અહીંયા આગળ લાગી રહ્યું છે. 1120 સુધી મારા ખ્યાલથી હજી 2-3% અહીંયા આગળ કરેક્શન થઈ શકે છે, અને ત્યારબાદ આપણે થોડુંક જોવાનું રહેશે કે અહીંયા આગળ કઈ રીતનું અહીંયા ચાર્ટ ઉપર પેટર્ન ડેવલપ થાય છે. કરન્ટલી અહીંયા આગળ અત્યારે એવું કોઈ મોટો ફોલ નથી લાગી રહ્યો, પરંતુ જે રીતનું માર્કેટમાં થોડુંક વીકનેસ છે, તો જ્યાં સ્ટ્રોંગ જે સ્ટોક્સ હતા ત્યાં આગળ પણ થોડુંક આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. આગળ વધીએ. અન્ય સ્ટોક્સ ખાસ જે હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે તેમાંથી એક અત્યારે ફિલહાલ સીજી પાવર પર નજર કરી લઈએ. નિશ્ચિત સર, 4% આસપાસનો ઘટાડો અત્યારે ફિલહાલ અગેન જે એક્શન બધું બનતું જોવા મળી રહ્યું છે તેને કારણે થઈને વીકલી ક્લોઝ કેવું આવતું જોઈ રહ્યા છો તમે? તો સીજી પાવરની વાત કરીએ તો ડેફિનેટલી વીકનેસ આપણને સ્ટોકમાં જોવા મળી રહી છે. લોઅર લોઝ બની રહ્યા છે. જે ઇમ્પોર્ટન્ટ સપોર્ટ સીજી પાવરમાં આવવાના દિવસોમાં બની શકે છે 550ના લેવલ્સ. અગર 550ના લેવલ્સ હોલ્ડ કરે છે તો એ સારું રહેશે, બટ એના નીચે અગર સ્ટોક જાય છે તો હજી આપણને વીકનેસ જોવા મળી શકે છે. તો ડેફિનેટલી અત્યારે શોર્ટ ટર્મ માટે પોઝિશન્સ અવોઇડ કરવાની જ સલાહ રહેશે. કન્ટિન્યુઅસ સેલિંગ પણ આપણને જોવા મળી રહ્યું છે. ઓલમોસ્ટ 200 ડેઝ મૂવિંગ એવરેજ, 20 ડેઝ મૂવિંગ એવરેજ બધાના નીચે જ સ્ટોક હોલ્ડ કરી રહ્યો છે. અત્યારે અવોઇડ કરવાની જ સલાહ રહેશે સીજી પાવર. સીજી પાવર અવોઇડનો વ્યૂ. કવન સર, એટર્નલ પર નજર કરો. બ્લોક ડીલ થઈ છે 65 લાખ શેરમાં 188 કરોડ રૂપિયાની બ્લોક ડીલના સમાચાર સામે આવી રહ્યા છે. કઈ રીતે જુઓ છો કવન સર? સ્ટોક પોઝિટિવ અત્યારે 2.5% આસપાસ. યસ, મારો ફોકસ એટર્નલ પર જ હતું. અહીંયા આગળ એક રેન્જ બ્રેકઆઉટ આપણને જોવા મળ્યું છે 288ના લેવલની ઉપર જે સસ્ટેન થયો છે સ્ટોક. તો મને લાગી રહ્યું છે અહીંયાથી 299 સુધી એક આપણને શોર્ટ ટર્મમાં અહીંયા આગળ ટ્રેડિંગ પોઝિશન માટે અહીંયા આગળ ઓપોર્ચ્યુનિટી લાગી રહી છે. તો ડેફિનેટલી ફ્રેશ લોંગ અહીંયા ક્રિએટ કરી શકાય છે. 286ના સ્ટોપ લોસ સાથે 299ના ટાર્ગેટ માટે ઇટર્નલ અહીંયા આગળ ફ્રેશ બાય કરી શકાય છે. 299ના ટાર્ગેટ્સ બની રહ્યા છે. આગળ માટે થઈને નજર રાખીશું. આજે ફરી એકવાર, ઇનફેક્ટ આજે નહીં પરંતુ આ અઠવાડિયા દરમિયાન પેટ્રોનેટ એલએનજી બહુ મહત્વપૂર્ણ મોમેન્ટમ બતાવતો જોવા મળેલો છે. આજે 2%ની તેજી છે. આવા માર્કેટમાં 2%ની તેજી છે મારે એમ કહેવું જોઈએ, પરંતુ પેટ્રોનેટ એલએનજી આ અઠવાડિયા દરમિયાન પણ થોડી મૂવમેન્ટ બતાવતો જોવા મળેલો છે. વીકલી ચાર્ટ્સ નિશ્ચિત સર એક વખત જુઓ પેટ્રોનેટ એલએનજી. સો પેટ્રોનેટ એલએનજીની વાત કરીએ તો ડેફિનેટલી આપણને વીકલી ચાર્જ પર એક સારું બ્રેકઆઉટ અરાઉન્ડ 280ના લેવલ્સના આસપાસ જોવા મળ્યું. ત્યાંથી આપણને એક સારી અપસાઇડ પણ જોવા મળી હતી. લોઅર લેવલ્સ પર સારું કન્સોલિડેશન થઈને બોટમ ફોર્મેશન થયું છે. ઓલમોસ્ટ 3 મહિનાનું બોટમ ફોર્મેશન થયું અને એક ડબલ બોટમ પેટર્ન પણ વીકલી ચાર્જ પર બની રહ્યા છે 280થી લઈને 260ના લેવલ્સના આસપાસ. તો ત્યાંથી આપણને એક રિકવરી જોવા મળી રહી છે. હજી પણ સ્ટોકમાં આપણને અપસાઇડ જોવા મળી શકે છે. આજના દિવસમાં આ વીકની વાત કરીએ તો હાયર લેવલ્સથી થોડું ઘણું આપણને પુલબેક જોવા મળ્યું હતું. ત્યારબાદ આજે પાછું થોડું અપસાઇડ જોવા મળી રહ્યું છે. તો ડેફિનેટલી આપણને આવવાના દિવસોમાં 300ના લેવલ્સ પેટ્રોનેટ એલએનજીમાં જોવા મળી શકે છે. તો પોઝિશન્સને હોલ્ડ કરી રાખવું છે.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી પેટ્રોનેટ એલએનજી માટે સારી મજબૂતી, સારી ખરીદદારી બેઝિકલી સ્ટોકમાં આવતી જોવા મળી રહી છે. નજર અહીંયાથી ખાસ રાખવાની રહેશે. આગળ વધીએ, અન્ય સ્ટોક્સ બેઝિકલી થોડા ટોપ લૂઝર્સ પર ફરી એકવાર નજર કરીશું, કેમ કે માર્કેટ કંઈ ખાસ હજુ એવો રિસ્પોન્સ નથી આપી રહ્યા. નો ડાઉટ ડેઝ લોથી આપણે રિકવર થવાની કોશિશ કરી રહ્યા છીએ, બટ સ્ટીલ અત્યારે એક રેન્જમાં છીએ. આવી પરિસ્થિતિમાં એક કાઉન્ટર મારે ડિસ્કસ કરવો છે. આપણે રિયલ એસ્ટેટની તો વાત કરી, ગોદરેજ પ્રોપર્ટીઝ ચર્ચા કરવાની રહી ગઈ છે. કવન સર, તમારા પાસે લાવું ગોદરેજ પ્રોપર્ટીઝને ટોપ લૂઝર તરીકે સામે આવી રહ્યો છે. અત્યારે ફિલહાલ 4%થી વધુની વેચવાલી. હવે તકલીફ એ છે કે 2007 પર પહોંચી ગયો, જો ભૂલે ચૂકે 2000 ને નીચેનો ક્લોઝ મળે તો શું વધુ તકલીફનો સામનો થશે અહીંયા? યસ, અહીંયા આગળ પણ ફરી ગોદરેજ પ્રોપર્ટી કરેક્શન પછી એક મલ્ટિપલ સપોર્ટ પાસે આવી ગયો છે, જે તમે લેવલ મેન્શન કર્યા 2000ની નજીક. અહીંયા આગળ જોઈએ તો મલ્ટિપલ ટાઈમ સપોર્ટ બનાવે છે અને ત્યાં આગળ બેઝ ફોર્મેશન અહીંયા આગળ બનાવ્યું છે. આપણે જે ફોલ જોયો હતો લાસ્ટ યર, ત્યારબાદ આખું 2025માં એક બેઝ ફોર્મેશન બન્યું છે. તો લેવલ જે તમે મેન્શન કર્યા છે 2000ની નીચે જો સસ્ટેન થતો હોય તો પછી અહીંયા આગળ એક ફ્રેશ કરેક્શન અહીંયા આગળ સ્ટાર્ટ થઈ જશે. પરંતુ અત્યારે એવું કંઈ લાગી નથી રહ્યું. અત્યારે અહીંયા આગળ મારા ખ્યાલથી એક સારું એવું લેવલ છે જો અક્યુમ્યુલેટ કરવા માટે અથવા થોડાક મીડિયમ ટર્મ આઉટલુકથી વ્યૂ બનાવવો હોય તો રિસ્ક રિવોર્ડ લોંગ સાઇડના ઘણા ફેવરેબલ છે કરંટ લેવલે, કન્સિડરિંગ કે 2000ની નીચે સસ્ટેન ના થવું જોઈએ. તો ડેફિનેટલી અહીંયા આગળ લોંગ સાઇડનો વ્યૂ બનાવવા માટે વધારે પ્રિફરેબલ છે. ગઈકાલે સર ન્યૂઝ બેઝડ નિશ્ચિત સર તમારા માટે રહેશે આ સવાલ. આલ્કાઇલ અમાઇન્સ અને બાલાજી અમાઇન્સ આ બંનેમાં ખાસ એક્શન બનતું જોવા મળેલું હતું. ન્યૂઝ બેઝડ રિએક્શન હતા. આજે પ્રોફિટ બુકિંગ છે. આલ્કાઇલ તમે જુઓ તો 3-3.25% આસપાસનું પ્રોફિટ બુકિંગ છે અહીંયા. સો ડેફિનેટલી કાલના દિવસમાં એક સારી અપસાઇડ આપણને જોવા મળી હતી સ્ટોક્સમાં, બટ ત્યારબાદ પાછું કરેક્શન કન્ટિન્યુ રહે છે. ઓવરઓલ તમે અલ્કાઇલ એરલાઇન્સની પણ વાત કરશો તો હાયર લેવલ્સથી 2400ના લેવલ્સથી કન્ટિન્યુ સેલિંગ જ જોવા મળી રહ્યું છે. સ્ટોક લોઝ જ બનાવી રહ્યા છે. ઓલમોસ્ટ વોલ્યુમ બેસિસ પર પણ કન્ટિન્યુ સેલિંગ પણ જોવા મળી રહી છે. સો કાલના દિવસમાં એક સારું પ્રાઇસ એક્શન વોલ્યુમ હતું, બટ આજના દિવસે સસ્ટેન નથી કર્યું. ફોલો અપ બાઇંગ આપણને નથી આવવા મળી. ઇમ્પોર્ટન્ટ સપોર્ટની અલ્કાઇલ એરલાઇન્સની વાત કરીએ તો એ છે અરાઉન્ડ 1540. 1540ના નીચે અગર સ્ટોક સસ્ટેન કરે છે તો હજી આપણને વીકનેસ જોવા મળી શકે છે. 1540 આગળ મલ્ટિપલ ટાઈમ્સ બોટમ ફોર્મેશન થયા છે અને ત્યાંથી રિવર્સલનો ટ્રાય કરી છે સ્ટોકે, બટ અગર અગર સસ્ટેન નથી કરતી તો હજી પણ આપણને વીકનેસ જોવા મળી શકે છે. તો અત્યારે અવોઇડ કરવાની જ સલાહ રહેશે. વોઇડનો વ્યૂ બની રહ્યો છે. ભાઈ, હવે આપણે આઈએક્સ ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ, પણ હા, સ્ટોકમાં રિએક્શન છે 10:30 વાગ્યા સુધી. એમાં બેઝિકલી કંઈ કરવાનું રહેતું નથી. એક વખત સમાચાર આવી જાય ત્યારબાદ તમને વધારે ક્લેરિટી આવશે, બટ જસ્ટ એન અપડેટ, આઈએક્સમાં સારી મજબૂતી જોવા મળી રહી છે. પણ વધુ એક સ્મોલ કેપ સ્ટોક મારે ડિસ્કસ કરવો છે કવન સર તમારા સાથે, તે છે સોમા પેપર્સ. આ અઠવાડિયે સોમા પેપર્સ, જેમાં હું યાદ અપાવીશ LIC, જે આપણા દેશની સૌથી મોટી જનરલ જેને કહેવાય કે સરકારી ઇન્સ્યોરન્સ કંપની છે, LICનું બહુ મોટું હોલ્ડિંગ છે સોમામાં, અને સોમા પેપર્સ આ અઠવાડિયે 27.5% ચાલ્યો છે. આ માર્કેટ જ્યારે ઘટી રહ્યું હતું ત્યારે આ સ્ટોક ચાલ્યો છે. કંઈક તો નવા જૂની થઈ રહી છે. યસ, અહીંયા આગળ તો ચાર્ટ ઉપર જોઈએ તો કન્ટિન્યુઅસ અપર સર્કિટો લાગી રહી છે. ઓલમોસ્ટ 45 રૂપીસથી સ્ટોકમાં કન્ટિન્યુઅસ અપર સર્કિટ એવરી ડે ઓલમોસ્ટ લાગી રહી છે. તો અહીંયા આગળ તો થોડું કોઈ પણ ઓપિનિયન ડેવલપ કરવો ડિફિકલ્ટ રહેશે અને અવોઇડની જે સલાહ રહેશે કોઈ પણ અહીંયા આગળ સ્પેક્યુલેટિવ એક્ટિવિટી માટે. અહીંયા આગળ થોડુંક રિસ્કી થઈ જશે, કેમ કે જો આ લોઅર સર્કિટમાં બી સ્ટોક જ્યારે જશે ત્યારે પણ એક્ઝિટ કરવું ડિફિકલ્ટ થઈ જશે. તો અહીંયા આગળ ડેફિનેટલી જે ચાલી રહ્યું છે વ્યુઅર બનીને જોવાની જ સલાહ રહેશે. થોડુંક અહીંયા આગળ કોઈ પણ સ્પેક્યુલેટિવ એક્ટિવિટી કરવાની સલાહ નહીં રહે મારી. ક્લિયરલી અવોઇડનો વ્યૂ અત્યારે બનતો જોવા મળી રહ્યો છે. નો ડાઉટ LIC જેવું નામ જોડાયેલું છે કંપની સાથે, બટ સ્ટીલ જે પ્રકારે અપર સર્કિટ પર અપર સર્કિટ ચાલી રહી છે, ક્લિયરલી અવોઇડનો વ્યૂ છે. સટોડિયાઓનો સ્ટોક બને તેના કરતાં અત્યારે દૂર રહો તે વધુ યોગ્ય અહીંયાથી ખાસ સલાહ બનતી જોવા મળી રહી છે. હજુ એક સ્ટોક જેમાં સારી તેજી આ અઠવાડિયે આપણને જોવા મળેલી છે તે છે GNA એક્સેલ્સ. GNA એક્સેલ્સ બેઝિકલી ઓટો એન્સિલરી પર આ અઠવાડિયે રિપોર્ટ હતો નિશ્ચિત સર કે સરકાર કંઈક તો પુશ કરી રહી છે હવે જે લોકલ મેન્યુફેક્ચરિંગ છે તેમાં એક્સેલન્સ લાવવાનું, અને સારી ક્વોલિટીની વસ્તુઓ તમે અહીંયાથી એક્સપોર્ટ કરશો તો તમને લાભ થશે. તો એમાં GNA એક્સેલ એક પરફેક્ટ કન્ટેન્ડર બની શકે છે. ઓટો તો આપણે એક્સપોર્ટ કરીએ છીએ, પણ ઓટો એન્સિલરીની પણ એવી સરસ ડિમાન્ડ થાય તેવી કોશિશ કદાચ મેક ઇન ઇન્ડિયાના ભાગ સ્વરૂપે સરકારની છે. GNA એક્સેલ આ વીક બહુ જ સરસ 13.5%ની તેજી નિશ્ચિત સર.
સો જીએનએ એક્સિસમાં ડેફિનેટલી આપણને લોઅર લેવલ્સ પર બોટમ ફોર્મેશન સાઇડવેઝ કન્સોલિડેશન થતું અરાઉન્ડ 300 લેવલ્સના આસપાસ ત્યાંથી એક સારી વેબસાઇટ આપણને જોવા મળી છે, સારી રિકવરી પણ જોવા મળી છે. સ્ટોકમાં જે મેજર હડલ હતું એ અરાઉન્ડ 380ના આસપાસ હતું, ત્યાંથી જ આપણને એક પુલબેક પણ જોવા મળ્યું છે. તો ડેફિનેટલી સ્ટોકને મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મ માટે હોલ્ડ કરી રાખે આપણને આવનારા દિવસોમાં સારા એવા અપસાઇડ આમાં જોવા મળી શકે છે. શોર્ટ ટર્મ માટે ફ્રેશ એન્ટ્રીની સલાહ નહીં રહે, થોડું વેટ કરવું જોઈએ, થોડું કરેક્શન યા સાઇડવેઝ ઝોનનું વેટ કરવું જોઈએ. સારું એવું આપણને 20-day મૂવિંગ એવરેજથી પાર સાઇડ જતા જોવા મળી શકે સ્ટોક, તો આપણને થોડું સાઇડવેઝ કન્સોલિડેશન યા થોડું કરેક્શન જોવા મળે ત્યારે ફ્રેશ એન્ટ્રી લઈ શકાય છે. બટ અગર એક્ઝિસ્ટિંગ પોઝિશન છે તો એને હોલ્ડ રાખવું જોઈએ. આપણને સારા એવું અપસાઇડ આમાં મીડિયમ ટર્મ ટુ લોંગ ટર્મમાં જોવા મળી શકે છે. મીડિયમ ટુ લોંગ ટર્મ સારી અપસાઇડના સંકેત બની રહ્યા છે, નજર રાખવાની રહેશે. માર્કેટનું ઓવરવ્યૂ, બંને તરફ સ્વિંગ્સ ચાલી રહ્યા છે. નિશિત સર, સવારે આપણે જે વાત કરી હતી, કોઈ રિવ્યૂ ચેન્જ કરો છો અહીંયા? ના સર, સવારે આપણે જેમ ડિસ્કસ કરી હતી કે મેઇન 25,700 થી લઈને 25,900 નો એક રેન્જ છે, ત્યાંથી આપણને એક રિવર્સલ જોવા મળી શકે છે સેકન્ડ હાફમાં યા મોસ્ટલી માર્કેટના એન્ડમાં. તો ડેફિનેટલી ત્યારબાદ અત્યારે માર્કેટ ટ્રાય કરી રહ્યું છે પુલબેકનું. તો મેઇન આપણને એક બાઉન્સ જોવા મળી શકે છે, 26,000 સુધીનો એક બાઉન્સ આપણને ડ્યુ છે તો એ માર્કેટમાં જોવા મળી શકે છે. તો ડેફિનેટલી અત્યારે ફ્રેશ લોંગ પોઝિશન્સ તો લેવાની સલાહ નહીં હતી. લોંગ પોઝિશન્સ 26,100 ના અબાવ જ્યારે નિફ્ટી સિસ્ટમ કરે ત્યારે જ ફ્રેશ લોંગ પોઝિશન્સ રહેશે. હાયર સાઇડ પર અગર આપણને 26,000 ના આસપાસ મળે છે તો ત્યારબાદ એક્ઝિસ્ટિંગ પોઝિશન્સમાં જેનો સ્ટોક આઉટ છે એમાં એક્ઝિટ કરવાની સલાહ છે. બિલકુલ. કવન સર, આપનું ઇન્ડેક્સ પર રિવ્યૂ? યસ, જે લેવલ મેન્શન કર્યા હતા, જો કોઈ પણ તેજી કરવી હોય તો 25,700 નીચેમાં અને ઉપરમાં 26,000, આ બે લેવલ પર ધ્યાન રહેશે ફ્રેશ લોંગ માટે. અને એક્ઝિસ્ટિંગ લોંગ ડેફિનેટલી હોલ્ડ કરી શકાય છે. ફ્રેશ શોર્ટ એક્ઝિસ્ટિંગ શોર્ટ ડેફિનેટલી હોલ્ડ કરી શકાય છે. ફ્રેશ શોર્ટ અત્યારે સલાહ નહીં છે. ફ્રેશ શોર્ટની સલાહ નથી. રિવ્યૂ આ પ્રમાણે. આ સાથે જ સમયથી કોઈ રજા લેવાનો. નિશિત સર, જેટલી આપણે ચર્ચા કરી આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. આજે જે પણ સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. ક્લાયન્ટ્સને આપણે સ્ટોક સજેસ્ટ કરેલા હોઈ શકે છે. શોમાં બોલાવવા માટે તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. અને કવન સર, આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. યસ, આજે શોમાં ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા છે. સિમિલર વ્યૂ મારા ક્લાયન્ટ સાથે પણ શેર કરેલો હોઈ શકે છે, પર્સનલ હોલ્ડિંગ પણ હોઈ શકે છે. તો કોઈ પણ વ્યુઅરે ટ્રેડિંગ કે ઇન્વેસ્ટમેન્ટ ડિસિઝન લેતા પહેલાં પોતાના ફાઇનાન્શિયલ એડવાઇઝરને કન્સલ્ટ કરવાની સલાહ રહેશે. અને શોમાં આમંત્રણ આપવા માટે ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર કવન સર અને નિશિત સર, સમય ફાળવીને અમારી સાથે જોડાયા અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લીધો તે બદલ થેન્ક યુ સો મચ. ભારતીય માર્કેટ્સ રેન્જમાં છે, બંને તરફ ફટાફટ 25,800 સુધી ગયા, ફરી રિકવર થયા, ઉપર 25,940 એટલે કે 26,000 અટેમ્પ્ટ કરવાની કોશિશ કરી, અગેન સફળતા ન મળી. એકદમ રેન્જમાં અત્યારે ફિલહાલ ઇન્ડેક્સમાં કારોબાર જોવા મળી રહ્યો છે. તો આ સાથે જ આજના ઓપનિંગ કેપિટલમાં હાલ બસ આટલું જ. શુક્રવાર છે, ઘણું બધું એક્શન લાઇન્ડ અપ છે. આગળ પછી ક્લોઝિંગમાં ફરી એકવાર આપના સાથે મળીશું. મીનવાઇલ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને યશને આપશે રજા. આગળના તમામ અપડેટ્સ માટે આપ જોડા રહો ન્યૂઝ કેપિટલ નેટવર્ક સાથે.